करिष्यामः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नेजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। मित्रों, संस्कृत मातानी मां भारती ने चरणों में वंदन करीने આપણે આજના આ કોર્સવર્કના મારા વ્યાખ્યાનનો પ્રારંભ કરીએ છીએ। સર્વપ્રથમ તો આપણા આ કોર્સવર્કમાં જેટલા બી મિત્રો પરીક્ષા અને સાક્ષાત્કાર પાસ થઈને આવ્યા છે એ બધાને અભિનંદન। ખાસ તો આદિવાસી વિસ્તારમાં આવેલી આ શ્રી ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યો કરનાર આપણી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ નો આ ક્ષણે હું આભાર પ્રકટ કરું છું। આપણી યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડોક્ટર અનિલભાઈ સોલંકી સાહેબનો પણ આ ક્ષણે હું આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં આપણી યુનિવર્સિટી ના મીડિયા કન્વીનર ડોક્ટર અજયભાઈ સોની સાહેબ, આપણી યુનિવર્સિટીના નવનિયુક્ત અને પૂર્વ તમામ સિન્ડિકેટ સભ્યો એટલે કે એજ્યુકેટિવ કાઉન્સિલિંગ મેમ્બર્સ, એકેડેમિક કાઉન્સિલિંગ મેમ્બર્સ, તમામ આચાર્યગણ, અધ્યાપકગણ અને શોધાર્થી વિદ્યાર્થીઓ સર્વનું સ્વાગત કરું છું। વિશેષ તો સ્વાગત એક વ્યક્તિનો કરવાનો હોય છે અને એ છે આપણા આ સંસ્કૃત વિભાગને શ્રી ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં પ્રારંભ કરવા માટે જેમણે પોતાનો રક્ત વહેવડાવ્યો છે એવા સમાદરણીય ડોક્ટર રાજેશ વ્યાસ સાહેબ, એમનો હું વિશેષ સ્વાગત કરું છું અને આભાર પણ માનું છું કે વિદ્યાર્થીઓના હિતમાં મને ખ્યાલ છે કે હું અહીં આવ્યો ત્યારથી લગભગ છેલ્લા બે વર્ષથી સંસ્કૃતના વિદ્યાર્થીઓ અહીંથી ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી એવી વિવિધ યુનિવર્સિટીઓમાં બહુ દૂર જતા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પણ છોડી દેતા હતા। તો આ વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખી અને ડોક્ટર રાજેશ વ્યાસ સાહેબે જે પ્રયત્નો કર્યા છે અને આપણા સંસ્કૃતાનુરાગી વીસી સાહેબે એમના તમામ પ્રયત્નોને આકાર આપ્યો છે, તો એમનો હું આ ક્ષણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમને આ કોર્સ વર્કમાં લગભગ આજે કયો દિવસ છે? છઠ્ઠો કે સાતમો દિવસ છે? નવમો દિવસ છે। ઓકે, તો આજના 9મા દિવસમાં તમને વિભિન્ન પ્રકારના વિષયોનો અભ્યાસ થયો હશે અને એની સાથે સાથે લગભગ બધા જ વિષયોને તમે સ્પર્શી પણ ગયા હશો। આપણી સાથે જોડાયેલા છે એમાંથી ઘણા બધા મારા મિત્રો, મારા સહ અધ્યાયો પણ છે, એટલે મિત્ર ભાવે એક હું આનંદ પણ વ્યક્ત કરું છું કે મારી સાથે ભણનાર બધા મિત્રો જુદા જુદા ક્ષેત્રોમાં તો હતા પરંતુ આ ક્ષેત્રમાં પણ આવ્યા છે અને ટૂંક સમયમાં બધા પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી અને ડોક્ટર બની જશે એનો પણ મને એક આનંદ છે। આગળ કે રિસર્ચ એના કોમન તમારે લેક્ચર્સ થયા હશે અને એમાં એ કોમન લેક્ચર્સમાં જુદી જુદી વાતો, કેમ કે એમાં
કોમર્સ વિભાગ હોય, સાયન્સ વિભાગ હોય, આપણો વિભાગ હોય, એટલે સંશોધન અને હ્યુમન સાયન્સ હોય, એટલે કે સંશોધન ક્ષેત્રે જુદા જુદા પ્રકારની તમારી સાથે ચર્ચાઓ થઈ જશે. પરંતુ આપણા સંસ્કૃતમાં સંશોધનની પણ સંસ્કૃતમાં એક અલગ પ્રકારની ઓળખ છે ને એક અલગ પ્રકારનું સંશોધન થાય છે. સમાદરણીય ભટ્ટ સાહેબનું વ્યાખ્યાન આવશે ત્યારે તમને વિશેષ એના વિશે ભટ્ટ સાહેબ પાંડુલિપિઓ અને સંશોધનની સમીક્ષિત આવૃત્તિઓ કઈ રીતે પુસ્તકની થાય છે એના વિશે વાત કરશે. પરંતુ સંસ્કૃતમાં જે સંશોધન થાય છે એમાં બીજા બધા સંશોધનો કરતા થોડીક વાતો અલગ છે, એની પણ તમારે ચર્ચા થશે. આજનો મારો ટોપિક હતો કે ભાઈ સંશોધન શા માટે કરવામાં આવે છે. બુક રિવ્યુ, પુસ્તક સમીક્ષા. સંશોધનનો એક પેટા વિભાગ છે પુસ્તક સમીક્ષા, જેને બુક રિવ્યુ કહેવામાં આવે છે. તો બુક રિવ્યુ તમે જોયું તો છે, પરંતુ બુક રિવ્યુ શા માટે કરવામાં આવે છે, સમીક્ષા એટલે શું અને એ સમીક્ષા શા માટે કરવામાં આવે છે એના વિશે, અને એક બુક એનો રિવ્યુ કરેલો, પ્રેઝન્ટ કરવાનો હતો, અને તમારે પણ સાથે સાથે જ એક બુક રાખી અને એનું ચાલુ આપણા વ્યાખ્યાનમાં પ્રેક્ટિકલ કરવાનું. પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે વિષય પણ બદલાઈ ગયો છે અને સમય પણ બદલાઈ ગયો છે. એટલે અત્યારે આપણો જે પછી એ પીપીટી માંથી મેં સીધું સ્ક્રીનશોટ લઈ લીધા છે. અત્યારે આપણો વિષય છે દેખાય છે? જી સર. જી સર. જી ઓકે, બિલકુલ. અત્યારે આપણો વિષય છે સંસ્કૃત વિકાસ કી યોजना है. સંસ્કૃત આપણે ભણીએ તો છીએ, તમે જોતા હશો તો આધુનિક સમયમાં, વર્તમાન સમયમાં સંસ્કૃતના વિકાસ માટેની પહેલ થઈ ગઈ છે. ઘણા બધા સમય પહેલા લોકો એમ કહેતા હતા કે ભાઈ સંસ્કૃત એ મૃતઃપ્રાય ભાષા છે, સંસ્કૃત લોક વ્યવહારની ભાષા નથી, આવું બધું લોકોમાં પ્રચલિત હતું. સંસ્કૃત એ વેદોની ભાષા છે, સંસ્કૃત એ બ્રાહ્મણોની ભાષા છે. આવા વિભિન્ન પ્રકારના આક્ષેપો સંસ્કૃત વિષય પર હતા, અને સંસ્કૃત ભાષા એ અતિ કઠિન છે, આવા પણ લોકો, આ વાત પણ લોકો કહેતા હતા. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંસ્કૃતના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ કરી છે. તમે મિત્રો, ઘણા બધા મિત્રો જાણે છે કે ભાઈ આપણા જે સમાદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા 2012માં, ત્યારે સંસ્કૃત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના આપણા ગુજરાતમાં થઈ, અને સંસ્કૃતના વિકાસ માટેની જે પહેલ થઈ છે તે વખતે સંસ્કૃત સંભાષણ ના પણ સમગ્ર ગુજરાતમાં વર્ગો શરૂ થઈ ગયા હતા, અને સંસ્કૃત ભારતી નામનું સંગઠન પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત અને વિશ્વ સ્તરે પણ આ સંસ્કૃતના વિકાસ માટે કાર્યરત છે, વિભિન્ન કાર્યો કરે છે. હવે આપણે જોઈએ છે કે ભાઈ સમાજમાં, વ્યવહારમાં હોય, ભાષામાં હોય, કોઈ પણ જગ્યાએ હોય કે પરિવારમાં હોય, કોઈ તમને એવું લાગતું હોય કે ભાઈ આ વ્યક્તિ અથવા તો આ વસ્તુનો વિકાસ થતો નથી, તો એને શેની જરૂર છે? ધારો કે એક વૃક્ષ છે, વૃક્ષ નમી પડ્યું છે, ઉગતું વૃક્ષ છે અને વૃક્ષ નમી પડ્યું છે, તો એ વૃક્ષને શેની જરૂર હોય છે પાછું ઊભું કરવા માટે? આધારની જરૂર હોય છે, ટેકાની જરૂર હોય છે. તો આવી રીતે કોઈ પણ કાર્ય જો મંદ ગતિ થઈ ગયું હોય તો એને પીઠબળની જરૂર છે, આધારની જરૂર છે.
ટેકાની જરૂર છે. તો એવી રીતે આપણા સંસ્કૃત ભાષાના વિકાસ માટે એક સરકારે યોજનાઓ બનાવી છે. એટલે આપણે આજે એ યોજનાઓનો થોડોક અભ્યાસ કરવાનો છે કે ભાઈ સરકારે એવી કયા પ્રકારની યોજનાઓ બનાવી, આ યોજનાઓ કેમ બનાવી કે જેથી કરીને સંસ્કૃતનો વિકાસ થાય. આ યોજનાઓથી સંસ્કૃતનો વિકાસ થશે ખરો, અથવા તો કયા કયા પ્રકારની યોજનાઓ છે, આ યોજનાઓના લાભ આપણને ક્યાંથી મળશે, આવી થોડીક વાતો આપણે કરવાની છે. એમાં વર્તમાન સમયમાં જે સંસ્કૃતની યોજનાઓ છે એના વિશેથી ત્યાંથી આપણે પ્રારંભ કરીએ. જો આપણી પાસે સમય બચશે તો આપણે આગળની બીજી વાતો પણ કરીશું. संस्कृत विकास की योजनाएं, तो સંસ્કૃતના વિકાસ માટે ભારત સરકારે 3 થી પણ વધુ સદીઓથી એક નોડલ એજન્સી એટલે કે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હીના માધ્યમથી વિભિન્ન પ્રકારની યોજનાઓનો પ્રારંભ કર્યો. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનનું નામ તો બધાએ સાંભળેલું છે ને? હરિઓમ. હા જી ગુરુજી. બિલકુલ બિલકુલ. તો ભારત સરકારે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હીમાં આ વિભિન્ન યોજનાઓ કાર્યાન્વિત કરવાનો પ્રારંભ કર્યો અને ત્યાં સમિતિઓની રચના પણ કરી. કોઈ પણ કાર્ય આપણે સંભવિત કરવું હોય તો એ કાર્ય માટે આપણે સમૂહ અને સમિતિઓ એટલે કે સમિતિઓની રચના પણ કરવી પડે. આ યોજનાઓની ઉપયોગિતા માટે અને આ યોજનાઓને સમર્થન કરતી યોજનાઓને સહાય કરવા માટે કેટલીક સમિતિઓની પણ રચના કરી. આ સમિતિઓનું એવું પણ માનવાનું, સમિતિઓની રચના કરી એટલે પછી સમિતિઓમાં ચર્ચા વિચારણા થાય. આપણે કોઈ પણ કાર્ય કરીએ અને એના સમૂહની રચના કરીએ, કારણ કે ગણેશ ઉત્સવ આપણે ઉજવીએ અને ગણેશ ઉત્સવ માટે આપણે એક ટુકડી બનાવીએ આપણા મહોલ્લામાં, તો એ પછી ટુકડીમાં પણ જુદા જુદા પ્રકારના માણસો હોય ને, એક પ્રકારના તો માણસો હોય નહીં. એટલે પછી અંદર ચર્ચા વિચારણાઓ થાય કે ભાઈ આ કામને સાર્થક આપણે કઈ રીતે કરીશું. સંસ્કૃતમાં કહેવાય છે ને કે યોજક તત્ર દુર્લભ. તો આ જે સમિતિ બની અને એ સમિતિ સામે જે કઈ બી યોજનાઓ આવી, એ યોજનાઓને વધુ પ્રભાવકારી બનાવવા માટે, વધુ પ્રભાવિત બનાવવા માટે સમિતિએ કેટલાક મુદ્દા મૂક્યા. સમિતિએ કેટલાક મુદ્દા મૂક્યા. હવે એ મુદ્દાઓને આપણે સામાન્ય રીતે જોઈએ. સંસ્કૃત વિકાસની પ્રવર્તમાન જે યોજનાઓ છે એના મુદ્દાઓને આપણે સામાન્ય રીતે જોઈએ. નંબર 1 એમાં શું કે છે, તો આ યોજનાઓમાં જે સંસ્કૃતના જે કોઈ પણ સ્તર છે એનો જે 50% જેટલો ભાગ વિકાસ થયો હોય તો એ 50% ભાગને 100% સુધી વિકાસ કરવો એ આ સમિતિઓનું કામ છે. આ કામમાં આ સમિતિઓ જે સમીક્ષા કરી એમાં કહ્યું છે કે ભાઈ પ્રારંભથી સંસ્કૃતનું કામ છે તે અલ્પ માત્રામાં છે. બીજું, સંસ્કૃતનું જે કંઈ બી કામ થયું છે એની કોઈ પણ સમીક્ષાઓ કરવામાં આવી નથી. અને બીજી કોઈ યોજનાઓ છે એ બીજા કોઈ પણ પ્રકલ્પો હોય, જેમ કે અનુસૂચિત જનજાતિને વિકાસ માટેના પ્રકલ્પો, અનુસૂચિત જાતિના વિકાસ માટેના પ્રકલ્પો, સામાજિક સ્તરીકરણના વિકાસ જે લોકો
જે પ્રકલ્પો હોય એ પ્રકલ્પોની તુલનામાં સંસ્કૃતના વિકાસ માટેના આ જે કઈ બી પ્રકલ્પો આપણે યોજનાઓ મૂકી છે એ ઓછી છે. આવું એક તારણ આ સમિતિએ મૂક્યું. નંબર 2, બીજું તારણ સમિતિ મુકતા કહે છે કે આ યોજનાઓ જો અધ્યાપન પદ એટલે શું? ભણાવતા શિક્ષકોનું પદ પ્રાથમિક સ્તર પર પ્રાથમિક સંસ્કૃત શિક્ષકો, માધ્યમિક સ્તર પર માધ્યમિક સંસ્કૃત શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક સ્તર પર ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોમાં પણ સંસ્કૃતના જે પદ પર જે પ્રાધ્યાપકો બિરાજમાન હોય તેમને સંબંધિત વાત છે કે ભાઈ અધ્યાપનના પદથી જો સંબંધિત હોય તો કેન્દ્રીય વિદ્યાલયોના સ્તર પર એ જે અધ્યાપન કાર્ય કરે છે તેમને યોગ્ય વેતન મળવું જોઈએ અને સમયાંતરે સરકાર દ્વારા જે મોંઘવારી વધી રહી છે, કેમ કે લોકો સતત જે મોંઘવારી વધતી જાય છે એમાં પણ વિચાર કરતા હોય તો જે મોંઘવારી વધતી જાય છે એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ, તો જ એ લોકો રાજીપો વ્યક્ત કરશે અને મન લગાવીને આ સંસ્કૃતનું કાર્ય કરશે. આ પણ એક સમીક્ષા કરી. આપણે એની બધી યોજનાઓ જોઈએ છે પાછળ, થોડીક આગળ પૂર્વ ભૂમિકા. નંબર 3 આગળ શું કહે છે કે મહાવિદ્યાલયોના જે કોઈ પણ સ્તર પર જે લોકો જે અધ્યાપકોની નિયુક્તિ થઈ છે તેમને એમનો જે વર્ગ હોય એ વર્ગ પ્રમાણે એને અનુરૂપ વેતન આપવું જોઈએ. આધારભૂત સંરચનાઓને સંબંધિત જે અનુદાનની વાત છે એમાં પણ સમયે વધારો કરવો જોઈએ અને આ વૃદ્ધિ એ અધ્યાપકોને જે કંઈ પણ વેતન છે એને સમકક્ષ હોવી. બીજી વસ્તુ તમે જુઓ છો કે શાળામાં તો કે ભાઈ સંસ્કૃત વિષય આ અમે બધા કામ કરીએ એટલે અમે જોઈએ કે ભાઈ સંસ્કૃત વિષયમાં શાળામાં જઈએ કે ભાઈ સંસ્કૃત વિષયનો શિક્ષક તો કે સાહેબ મારે તો અંગ્રેજી વિષય છે, હું તો સંસ્કૃત વિષય ખાલી ભણાવું છું. 20 થી 30% શાળાઓ એવી છે પ્રાથમિક કક્ષાની એટલે કે ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6, 7 અને 8. સ્ક્રીન નથી દેખાતી મારી? દેખાય છે ના સર, સ્ક્રીન દેખાય છે પણ બદલાતી નથી. તમે બદલો તો ના, બદલવાનું નથી, હજી તો આપણો મુદ્દો જ ચાલે છે. ખાલી હા એ દેખાય છે. સંસ્કૃત વિકાસ દેખાય છે સર. પ્રવર્તમાન યોજના એ બીજા મુદ્દો જે છે ને એના ઉપર જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એક બે મેસેજ આયા એટલે તો અમે અનુભવ કર્યો કે ભાઈ છઠ્ઠા ધોરણમાં 6, 7 અને 8 એટલે કે ઉચ્ચ પ્રાથમિક આપણે જઈએ છીએ અને સંસ્કૃત વિષય ભણાવનાર જે શિક્ષકો હોય છે કાં તો અંગ્રેજીનો હોય અથવા તો હિન્દીનો હોય અથવા તો સમાજશાસ્ત્રના શિક્ષકો પણ સંસ્કૃત વિષય ભણાવે છે. તો આવું કેમ? એ વસ્તુને વધારવા માટે સરકારે શું કરવું જોઈએ? આપણે બધા જાણીએ છીએ કેમ કે તમે પીએચડી કરશો, પીએચડી કરીને પણ આ ક્ષેત્રમાં જ જવાના ને અંતે તો, એટલે એના વિશેની થોડીક ચર્ચા પણ કરીએ. પછી 9-10 માં જઈએ અથવા તો 11-12 માં જઈએ તો એમાં ખાસ કરીને 11-12 માં ઉચ્ચતર માધ્યમિકમાં આ વસ્તુ વધુ બનતી હોય છે. બીજા વિષયના જે શિક્ષકો હોય છે એ શિક્ષકો વર્કલોડને જાળવી રાખવા માટે સંસ્કૃતના શિક્ષક ન ભરતી પણ થતી નથી અને એની જગ્યાએ અધર વિષયના શિક્ષકો સંસ્કૃત ભણાવે છે. તો આ જે સમિતિએ જે સમીક્ષા કરી છે એમાં સરકારની સમક્ષ આ પણ ધ્યાન મૂક્યું છે કે ભાઈ રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ વિભિન્ન પ્રકારની જે જગ્યાઓ ખાલી હોય છે સ્પેશિયલ સંસ્કૃતની જગ્યાઓ ભરવી. સંસ્કૃતના અધ્યાપન કાર્ય માટે સંસ્કૃત વિષયના જ અધ્યાપકની નિમણૂક કરવી, સંસ્કૃત વિષયના જ શિક્ષકની નિમણૂક કરવી. આ વાત પણ આ સમિતિએ સરકારની સમક્ષ છે. આગળ
પાંચમા મુદ્દામાં એમણે સમીક્ષા કરી છે કે ભાઈ આંતરજાલીય ઉપકરણોનો પ્રયોગ અને આંતરજાલીય પ્રણાલીનો પ્રયોગ પણ સંસ્કૃતના માધ્યમમાં થવો જોઈએ. આમ તો લોકો કહે છે કે ભાઈ સંસ્કૃત એ કમ્પ્યુટરની સૌથી નજીકની ભાષા છે. કમ્પ્યુટરની કોઈ પણ વસ્તુ સંસ્કૃતમાં સરળ પડે છે, એવું બધું આપણે જાણીએ છીએ, લોકો કહે છે, આપણે સાંભળીએ પણ છીએ. તો પછી સંસ્કૃતના તમામ કાર્યો કમ્પ્યુટરના માધ્યમથી થતા કેમ નથી, અથવા તો સંસ્કૃતના અધ્યયન જે પ્રણાલી છે, જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા પણ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે આંતરજાલીય માધ્યમોનો પ્રયોગ કરવો જોઈએ. આ પણ એક સમીક્ષામાં એમણે મુદ્દો મૂક્યો. પછી એની યોજનાઓ પછી જોઈશું. આગળ પ્રવર્તમાન યોજનાઓના સંદર્ભમાં કહેવાય છે કે ભાઈ ખલું માનવા યશ પ્રિય, મનુષ્યો યશ પ્રિય પણ હોય છે. કોઈ પણ માણસ કાર્ય કરતું હોય તો તેને એનું યોગ્ય વળતર, દરેક માણસને જુદી જુદી વસ્તુ પ્રિય હોય છે. કેટલાક માણસોને ધન પ્રિય હોય છે, તો કેટલાક માણસોને યશ પ્રિય હોય છે, ગૌરવ પ્રિય હોય છે, માન પ્રિય વ્યક્તિઓ પણ હોય છે. અને સંસ્કૃતના જીવોથી તો આ બધું અજાણ નથી, તમે બધા જાણો છો. તો કેટલીક પ્રવર્તમાન યોજનાઓ અંતર્ગત રાષ્ટ્રપતિ પુરસ્કારના આવેદન પત્રો ઉપર પણ વિચાર કરવામાં આવ્યો, એની શોધ પણ કરવામાં આવી, એની સૂચિ પણ તૈયાર કરવામાં આવી, અને એના માટેનું નિર્દેશ અને વિવિધ પ્રવૃત્તિઓ ને વેગ મળે એવા કામ પણ કરવા જોઈએ. આપણે આવતીકાલે કે પરમ દિવસે સમાદરણીય ભટ્ટ સાહેબનું વ્યાખ્યાન હશે, તો આપણા ગુજરાતમાં ડોક્ટર વસંતકુમાર મનુભાઈ ભટ્ટ એ રાષ્ટ્રપતિ પુરસ્કૃત છે. આપણા ગુજરાતમાં ડોક્ટર વિજયભાઈ પંડ્યા સાહેબ રાષ્ટ્રપતિ પુરસ્કૃત છે. ગુજરાતમાં પંડિત જયનારાયણ દ્વિવેદી સાહેબ દ્વારકાના એ પણ રાષ્ટ્રપતિ પુરસ્કૃત છે. તો તમને એવું લાગશે કે ભાઈ રાષ્ટ્રપતિ પુરસ્કૃત શું થાય, કે ભાઈ સંસ્કૃતના ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રદાન આપે એ વ્યક્તિઓને આવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે, જેથી આ વ્યક્તિઓ સમાજ માટે એક ઉદાહરણ સ્વરૂપ થાય અને બીજા લોકોને પણ સંસ્કૃતનું કાર્ય કરવા માટેની પ્રીતિ જન્મે. અને એના માટે આ સમીક્ષામાં મૂકવામાં આવ્યું કે એનો પણ વધુમાં વધુ ફેલાવો કરો, જેથી એમાં લોકો ભાગ લે, પાર્ટિસિપન્ટ્સ બને. ખ્યાલ આવે છે ને હું કહું છું એ? હા સર. ભાઈ ગુજરાતી ભાષા હોય, તમિલ ભાષા હોય, કન્નડ ભાષા હોય, વિભિન્ન ભાષાઓમાં વિભિન્ન પ્રકારના પુસ્તકો અને શોધ પત્રો પ્રકાશિત થતા હોય છે. તો સંસ્કૃત ભાષામાં પણ અત્યારે જે આપણો આખો અભ્યાસ ચાલી રહ્યો, સંસ્કૃતમ સંસ્કૃતેન પાઠયા, શિક્ષકો માટે સંસ્કૃત વિષયને સંસ્કૃતના માધ્યમથી જ ભણાવવું જોઈએ. પાઠનિયમ એવ ભણવું જોઈએ અને ભણાવવું જોઈએ. અને એક ગીત પણ છે ને, તમને બધાને ખબર છે, કયું ગીત છે? પઠત સંસ્કૃતમ વદત સંસ્કૃતમ લસસુ સંસ્કૃતમ ગૃહે ગૃહે ચ પુનરપી. ના સર. ઉત્તમ. અન્ય આંગ્લ ભાષયા હિ આંગ્લ મધ્ય પાઠ્યતે, સંસ્કૃતેન સંસ્કૃતમ કથમ ન પાઠ્યતે. હેલો. હેલો. હરિ उत्तमम् आंग्ल भाषया ही आंग्ल मध्य पाठ्यते, हिंदी भाषया तथैव शिक्ष्यते, संस्कृतेन संस्कृतं कथम न पाठ्यते, उत्तमं संस्कृत भाषा
માં જ સંસ્કૃતનો અધ્યયન અધ્યાપન કરવું જોઈએ એના માટેના વિભિન્ન ગીતો પણ આપણી સામે છે. તો આપણે ફક્ત એને અનુસરવાનું જરૂર છે. અને આ ગીતો મેં નથી ગયા, તમારામાંથી જ આવ્યા છે. તો જુઓ આ સંસ્કૃત માટે લોકોમાં કેટલી પ્રીતિ રહેલી છે. તો એમણે એવું કહ્યું કે ભાઈ સંસ્કૃત ભાષામાં જે કોઈ પણ સંશોધનો થાય છે, જે કોઈ પણ રિસર્ચ થાય છે, એ સંસ્કૃત ભાષાના રિસર્ચ સંસ્કૃતમાં જ થવા જોઈએ અને એનું પ્રકાશન પણ સંસ્કૃત જે જર્નલ્સ હોય છે એમાં જ થવું જોઈએ. આ પણ એક મુદ્દો મૂક્યો સમીક્ષામાં કે ભાઈ સંસ્કૃતનું શોધ કાર્ય, સંશોધન કાર્ય સંસ્કૃતમાં જ થવું જોઈએ. સંસ્કૃતનું જે પ્રકાશન છે એ રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સંસ્કૃતમાં જ થવું જોઈએ. સમિતિએ નેક્સ્ટ નવો બીજો એક મુદ્દો મૂક્યો કે ભાઈ હમણાં આપણે સંસ્કૃત ભારતી દ્વારા સારસાપુરીમાં એક સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત અધિવેશન, તો આમાં અધિવેશનો, વિભિન્ન પ્રકારની સંગોષ્ઠીઓ પણ સંસ્કૃતમાં થવી જોઈએ અને એનાથી જ સંસ્કૃતનો વિકાસ થશે. આ પણ એક મુદ્દો આ સમિતિએ મૂક્યો. સંશોધન કાર્ય પણ સંસ્કૃતમાં થવું જોઈએ અને સંસ્કૃતના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સંસ્કૃતમાં સંગોષ્ઠીઓ પણ થવી જોઈએ. બીજી એક વાત કરી, અમુક એવા સંસ્કૃતના વિદ્વાનો છે જે સમાજમાં છે, જે કોઈ મહાવિદ્યાલયોમાં કે કોઈ વિદ્યાલયોમાં પદ નિયુક્તિ પર પણ નથી, તો એવા વિદ્વાનોને પણ સંસ્કૃતના વિકાસમાં જોડવા જોઈએ અને એની પણ યોજનાઓ બનાવવી જોઈએ. તમે જોતા હશો કે સમાજમાં ઘણા બધા એવા વિદ્વાનો છે સંસ્કૃતના, પરંતુ લોક પ્રચલિત નથી અથવા તો સમાજ સુધી, જન સુધી એ પહોંચતા નથી. તો એવી કોઈ યોજનાઓ મૂકવી જોઈએ, એવી કોઈ પ્રક્રિયાઓ કરવી જોઈએ કે જેના કારણે લોક વ્યવહારમાં એમના જે જ્ઞાન છે એમના જ્ઞાનનો સદુપયોગ થાય. તો એ પણ કાર્ય કરવું જોઈએ. સંસ્કૃત વિદ્વાન અને વેદ પાઠીઓના સંદર્ભમાં પણ અમુક પ્રકારની યોજનાઓ મૂકવી જોઈએ. અને બીજી એક વાત કરી કે શાસ્ત્રાર્થ સભાઓ અને વેદ સભાઓનું આયોજન કરવું. જે પાઠશાળાઓમાં ભણેલા એક બે મિત્રો આપણી સાથે જોડાયેલા છે, આમાં મારું ધ્યાન તરત જતું રહ્યું એમનું જે વાણી ચાલતી હતી એના પરથી કે એમણે અભ્યાસ પાઠશાળાઓમાં કરેલો છે. તો એમની જે સભાઓ, શાસ્ત્રાર્થ અને વેદ સભાઓનું આયોજન પણ સરકારે કરવું જોઈએ અને સાથે સાથે શાસ્ત્રીય અને વૈદિક અધ્યયનને પણ મહત્વ આપવું જોઈએ. શાસ્ત્રીય અધ્યયન, વિભિન્ન પ્રકારના શાસ્ત્રોનું જે અધ્યયન થાય છે એ શાસ્ત્રોના અધ્યયનને પણ મહત્વ આપવાનું અને વૈદિક અધ્યયનને પણ મહત્વ આપણે આપવું જોઈએ. તમને ખબર છે આદિ શંકરાચાર્યએ મઠોની સ્થાપના કરી હતી? કોણ કહેશે? જી સર. બોલો. થોડુંક કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન થાય આપણું તો તમને મજા આવશે, નહીં તો હું એકલો બોલું. એક તો હેલો સર. હા હા જી. એક તો શ્રીંગેરી મઠ છે દક્ષિણમાં, એક શારદા મઠ છે આપણે પશ્ચિમ દ્વારકામાં, એક ઓડિશામાં પણ એક મઠ છે, એના નામનું મને પ્રોપર ખ્યાલ નથી, અને એક ઉત્તરમાં બદ્રિકાશ્રમમાં પણ છે, અને એની જે શાખા છે વારાણસીમાં પણ છે, એને શ્રીપીઠ કહે છે, શ્રીમઠ. એ ત્રણના નામ સહિત ખબર છે. ઓડિશાનું છે એનામાં હું થોડોક નથી જાણતો સર.
કદાચ જ્યોતિમઠ છે, જ્યોતિમઠ. જ્યોતિર્મઠ. તો આ મઠોની સ્થાપના કરવાની કેમ જરૂરિયાત હતી છે? આ તો આપણો વિષય છે, જરાક ચર્ચાનો વિષય. હેલો ગુરુજી. વૈદિક સંસ્કૃતિને દરેક જન માણસના મન સુધી લઈ જવા માટે તેમણે આ મઠોની અલગ અલગ દિશાઓમાં સ્થાપના કરી. મિત્રો, તમે જે કંઈ પણ બોલશો ને વિષયને અનુસંધાનમાં, એ બધી જ વસ્તુ સાચી હશે, એટલું માનીને જ તમારે બોલવાનું. અને તમે બોલશો તો કોન્સેપ્ટ ક્લિયર થશે ને એના અનુસંધાનથી. મયા વક્તુમ શક્યતે? આમ શંકરાચાર્ય જે હતા, તો સૌથી પહેલા શંકરાચાર્ય ધર્મની સ્થાપના કરી. સનાતન ધર્મ જે આપણે ચાલતું આવ્યું હતું, હિન્દુ ધર્મ. વિખરાતું જતું રહ્યું. તો એમણે બધું જોયું આ જગતમાં કે દિવસે દિવસે જે આપણો ધર્મ જે છે એના પરથી માણસો વિમુખ થઈ રહ્યા છે, સન્મુખ થવાની જગ્યાએ. બિલકુલ સાચું. તો પછી એમને વિચાર્યું કે ચલો ભાઈ હવે કશું મતલબ કે બ્રાન્ચ જે એક ઝાડવું હોય ને, ઝાડવું, એ ઝાડવું સીધું હોય ને તો એની કોઈ સુંદરતા આપણને દેખાય નહીં. જી. જેમ કે આ બધા ક્રિસમસ ટ્રી નું બધું બહુ હમણાં ચાલ્યું 25 ડિસેમ્બરે ચાલે છે. જી જી જી. ઉજવે છે. તો જે ટ્રી જે છે ને, એ ટ્રીની સુંદરતા આપણને જોવા ના મળે, પણ એની જગ્યાએ આપણે કેરીનું ઝાડવું જોઈએ, હે ને, તેની સુંદરતા આપણને જોવા મળે. બીકોઝ મેં એક શ્લોક ગુરુજી લખેલો, મારો જીવનનો સૌથી પહેલો શ્લોક હતો. એમાં છે ને એક લાઈન હતી કે શાખા રહિત વૃક્ષશ્ચ. એમાં 3 વસ્તુઓ હતી કે 3 વસ્તુઓ દુનિયામાં શોભે નહીં એમ. તો એમાં એક હતું કે શાખા રહિત વૃક્ષશ્ચ વિના મિત્રેણ જીવનમ ક્લેશય રહિત શીર્ષસ્તુ જગત્યામ નૈવ શોભતે. આ જેમ પેલા મારું પૂર્વ મધ્યમાં શ્લોકની મેં રચના કરેલી. તો એમાં એવું હતું કે જેવી રીતે શાખા વગરનો પેડ શોભા ના આપે, મિત્ર વગરનું જીવન શોભા ના આપે, અને વાળ વગરનું માથું વ્યક્તિને શોભા આપે નહીં આ દુનિયામાં. એવી રીતે તો શંકરાચાર્ય વિચાર્યું કે ભાઈ હવે હું એકલો આટલું બધું કરી શકીશ ને, કેવી રીતે પરિભ્રમણા કરીશ, અને લાંબો સમય લાગશે મને બધે ભ્રમણ કરતે બધાને સમજાવતે. તો જેવી રીતે આજના સમયમાં જે બધી જગ્યા બ્રાન્ચ ખોલે છે ને, જેમ કે HDFC ની જુદી જુદી બ્રાન્ચો છે બધા શહેરોની અંદર, એવી રીતે શંકરાચાર્ય પણ પોતાની બધી જગ્યાએ બધા મઠ સ્થાપિત કરીને, આપણે મઠ કહીએ છીએ, આ બધા બેંકની ભાષામાં બધા બ્રાન્ચ કહે છે. ઓકે. આ બધા બધી 4 દિશાઓમાં એ લોકોએ છે ને મઠોની સ્થાપના એટલા માટે કરી કે ત્યાં ધર્મનું પ્રચાર અને પ્રસાર થાય, કે ધર્મ શું છે અને ધર્મનું પાલન કેવી રીતે કરવું જોઈએ, અને ધર્મનું પાલન કરવાથી શું થાય છે, ધર્મનું પાલન કરવાથી શું નથી થતું, એ બધાના વિષયે માણસોને ઉજાગર કરવા માટે, સુષુપ્ત માણસોને જાગૃત કરવા માટે શંકરાચાર્યજી જે છે એ 4 દિશાઓમાં મઠોની સ્થાપના કરી, કે જેનાથી ધર્મની સ્થાપના થાય અને માણસો ધર્મના પ્રતિ સજગ થાય એટલા માટે. ઉત્તમ. તો મિત્રાણી, જે રીતે આ જે સમિતિ રચના થઈ, એ સમિતિએ આ વિષય પર ચર્ચા કરી કે ભાઈ આદ્ય ગુરુ શંકરાચાર્યએ જે તે સમયે મઠોની જે સ્થાપના કરી છે એ કેમ કરી હશે એની સમીક્ષા કરી, અને સમીક્ષાના તારણોને આધારે એમણે નિર્ણય લીધો કે વર્તમાન સમયમાં પણ જો સંસ્કૃતનો વિકાસ કરવો હોય તો સંસ્કૃતના વિભિન્ન મઠોની પણ સ્થાપના કરવી પડશે, અને સંસ્કૃતના વિવિધ સંગઠનોની પણ સ્થાપના કરવી પડશે. અને સંસ્કૃતના વિકાસ માટે જે વિભિન્ન સંગઠનો છે એ સંગઠનોમાં આપણું જે સંસ્કૃત ભારતી એ પણ એક મહત્વપૂર્ણ સંગઠન છે. એનું પ્રારૂપ છે, એનું પરિણામ છે આ બધી યોજનાઓનું, એમ પણ તમે કહી શકો તો અતિશયોક્તિ ન કહેવાય. આગળ એમણે અંતિમ જે વાત કરી છે, અને પછી આવે આટલી બધી ચર્ચા પછી કઈ કઈ યોજનાઓ શરૂ થાય છે એના વિશેની વાત આવશે. એમણે અંતિમ જે વાત કહી છે કે ભાઈ બાદરાયણ પુરસ્કાર માટે દિશા નિર્દેશ કર્યો, તેમ છતાં પણ હજી સુધી અપ્રકાશિત એવી દુર્લભ કે ઓછામાં ઓછી 200 પૃષ્ઠોની પાંડુલિપિની કૃતિને જે મહત્વ આપવામાં આવ્યું છે એ વિષયમાં આલોચનાત્મક ટિપ્પણી સહિત સંપાદન કાર્ય અને પ્રકાશન કાર્ય નો વિચાર એ મુખ્ય હોવો જોઈએ.
તેમજ સાથે સાથે અપ્રાપ્ય એવા જે પુસ્તકો છે, અપ્રાપ્ય એવું જે જ્ઞાનના ભંડારો છે, એમને પણ પ્રાપ્ય થાય એ માટે પ્રકાશન કાર્યમાં લાવવા જોઈએ. હજી પણ જૈન ગ્રંથો આપણા સંસ્કૃત સાહિત્યના વિભિન્ન બીજા પણ ગ્રંથો એવા છે જે અપ્રકાશિત છે, પ્રકાશિત થયા નથી. તમે જોશો કે ઘણા બધા એવા લેખકો છે જેમની ઘણી બધી પુસ્તકોના નામ આપણને મળે છે, પરંતુ એવું લખે છે અમુકમાં કે અપ્રાપ્ય અથવા તો અપ્રકાશિત. તો એ શું છે? તો કે ભાઈ એનું વિશેષ ખેડાણ થયું, એને વિશેષ રૂપ આપવામાં આવ્યું, એને વિશેષ રીતે એની સમીક્ષાઓ કરવામાં આવી નથી, એનો અભ્યાસ કરવામાં આવ્યો નથી અને એને પ્રકાશન સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તો સરકારે આવી યોજનાઓ પણ સંસ્કૃતના વિકાસ માટે મૂકવી જોઈએ, જેથી સંસ્કૃતના જે પુસ્તકો છે, સંસ્કૃતના જે ગ્રંથો છે, એનું પુનઃ પ્રકાશન કાર્ય થાય, સંપાદન કાર્ય થાય. આ વિભિન્ન મુદ્દાઓની ચર્ચા આ જે સમિતિ છે એમણે મૂકી. નંબર 3 આવે છે હવે संस्कृत विकास के लिए प्रस्तावित नई योजनाएं. तो संस्कृतना विकास માટે આ બધી ચર્ચાઓ થઈ. હવે કયા પ્રકારની યોજનાઓનું ઘડતર થયું? અને હવે મિત્રો એક વાત એમાં હું વચ્ચે કહી દઉં છું કે આપણે જે કઈ બી યોજનાઓની ચર્ચા કરીશું, આ યોજનાઓ નવી શિક્ષણ નીતિ અત્યારે જે ચાલી રહી છે એમાં આકાર પામી રહી છે. કોઈ પણ વસ્તુ એકદમ ઝડપથી આકાર પામે નહીં, એના માટે સમયની માંગ જરૂરી છે. તો આ યોજનાઓ નવી શિક્ષણ નીતિમાં ઘણી બધી યોજનાઓ આકાર પામી રહી છે. પહેલો મુદ્દો જોઈએ આપણે કે સંસ્કૃત વિકાસ કે लिए प्रस्तावित नई योजनाएं. અને નઈ યોજનાઓ જે છે સંસ્કૃતના વિકાસ માટે, એમાં પ્રથમ યોજના છે પૂર્ણ સ્વાધીનતા મહાવિદ્યાલયો કો પુનરુદ્ધાર. મહાવિદ્યાલયો એવી ઘણી બધી છે કે જેનો પુનઃ ઉદ્ધાર કરવો જોઈએ. પાઠશાળાઓ એવી ઘણી બધી છે કે જેનો પુનઃ ઉદ્ધાર થવો જોઈએ. તમે જો આપણા જ્ઞાનની પરંપરા સંસ્કૃત સાહિત્યમાં છે, સંસ્કૃત ગ્રંથોમાં છે, અને સંસ્કૃત ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યને પશ્ચિમી દેશો લઈ જઈ અને નવા કપડા પહેરાવીને આપણી સમક્ષ રજૂ કરે છે અને એ વિશ્વને દેખાય છે. તો આપણે એ કાર્ય ન કરી શકીએ? ક્યારે કરી શકીએ? કે સંસ્કૃતનું જ્ઞાન આપણને હોય, સંસ્કૃતના મહાવિદ્યાલયો, સંસ્કૃતની પાઠશાળાઓ આપણે હોય, સંસ્કૃત માધ્યમમાં સંસ્કૃતનું અભ્યાસ, અધ્યયન, અધ્યાપન કાર્ય થતું હોય, તો એના બેઝિક કોન્સેપ્ટ જે છે એ આપણા મસ્તિષ્કમાં ક્લિયર થાય. તો પૂર્ણ સ્વાધીનતા મહાવિદ્યાલયો કા પુનઃ ઉદાહરણ હોના ચાહીએ, થવું જોઈએ. એમાં 3 મુદ્દાઓ છે, 5 મુદ્દાઓ છે, એની ચર્ચા કરીએ. આ જે તમને સ્લાઇડ દેખાય છે, એટલે કે જે દેખાય છે એનો જે અંતિમ મુદ્દો છે, એના 5 પેટા પ્રકારોની પણ ચર્ચા કરીએ. તમને જે યોગ્ય લાગે તમારે નોંધવું હોય તો નોંધી પડશો. નંબર 1, વર્તમાનમાં કાર્યરત એવી કેટલીક મહાવિદ્યાલયો છે જે સ્વાધીનતા પૂર્ણ સ્થાપિત હતી, પરંતુ અભાવગ્રસ્ત અને જીર્ણશીર્ણ પરિસ્થિતિઓમાં એમનું પુનઃ ઉદ્ધારણ થવું જોઈએ. ઘણી બધી જગ્યાએ ઘણી બધા વિદ્યાલયો એવા છે કે જે પ્રાચીન સમયમાં અધ્યયન અધ્યાપન કાર્ય ત્યાં થતું હતું, પરંતુ હાલ થતું નથી. તો આ જે યોજના છે, યોજનાનું નામ શું છે? પૂર્ણ સ્વાધીનતા મહાવિદ્યાલયો કો પુનરુદ્ધાર કરના. આ યોજના અંતર્ગત કયા કયા કામો કરવામાં આવશે? તો પહેલું કામ, જે મહાવિદ્યાલયો ઘણા સમયથી પડી છે, જે મહાવિદ્યાલયો જીર્ણશીર્ણ થઈ ગઈ છે, એ મહાવિદ્યાલયોનો પુનરુદ્ધાર કરવો, એ મહાવિદ્યાલયોને પુનઃ સ્થાપિત કરવી, ફરીથી ઊભી કરવી. નંબર 2, આવા પ્રકારના મહાવિદ્યાલયો અને શોધ સંસ્થાઓને આપણે
સમાજમાંથી શોધી લાવવી અને એની એક સમિતિનું રચના પણ કરવી. તમે જોશો તો તમારી આજુબાજુ આવા ઘણા બધા શોધ સંસ્થા મિત્રો આપણા ગુજરાતમાં વડોદરામાં ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. પ્રાચ્ય શોધ વિદ્યા મંદિર અને સમગ્ર ભારત દેશમાં સમગ્ર વિશ્વમાં આદિ કાવ્ય રામાયણ પર જો સંશોધન કાર્યો થતા હોય, રામાયણની સમીક્ષિત આવૃત્તિઓનું કાર્ય થતું હોય તો એ કાર્ય પાશ્ચ્ય વિદ્યા મંદિર વડોદરામાં થાય છે. તમે અવગત છો, સમાદરણીય પંડ્યા સાહેબનું વ્યાખ્યાન હતું વચ્ચે એકવાર, થોડીક વાર જોડાયો હતો, એટલે મને ખ્યાલ આવી ગયો કે ભાઈ પંડ્યા સાહેબ છે એટલે સમીક્ષિત પાઠ સંપાદન આવૃત્તિઓ, સમીક્ષિત પાઠ સંપાદન કાર્ય જે રામાયણ પર થઈ રહ્યું છે એના વિશેની તો અવશ્ય વાત કરશે જ, અને એ કાર્ય પાશ્ચ્ય વિદ્યા મંદિર વડોદરામાં થાય છે એના વિશે પણ વાત કરી હશે. કરી છે? હા, કશો ઓકે. હા, બોલો. કરી છે તો શું વાત કરી છે? એમને રામાયણની સમીક્ષિત આવૃત્તિ વિશે વાત કરેલી અને જી બિલકુલ. બંને એ લોકોને હસ્તપ્રતો મળેલ છે, બહુ બધી હસ્તપ્રતો મળેલ છે, પરંતુ એમને દક્ષિણની હસ્તપ્રત જે છે એમને પ્રામાણિક્ય આપ્યું છે કે એમાં જે પણ દક્ષિણની જે હસ્તપ્રત જે છે રામાયણની એ 100% સાચી છે. એમ 100% ના કહી શકીએ, બટ પશ્ચિમની હસ્તપ્રત મોટા ભાગે પ્રાય ઉત્તમ. એમાં બહુ બધા એક્ઝામ્પલ પણ આપેલા, એક શ્લોક પણ બતાવેલો સાહેબે. તો એ શ્લોકમાં પણ એમણે બતાવેલું કે આમ જોવા જઈએ તો જે આપનું શુભ નામ શું છે? આપનું શુભ નામ? એ પ્રોપર છે, એટલે આપણે દક્ષિણની જે હસ્તપ્રત જે છે તો એને પ્રામાણિક્ય આપવું જોઈએ. ઓકે ઓકે, એના પર ભટ્ટ સાહેબ પણ પ્રકાશ નાખશે થોડો ઘણો. પણ કહેવાનો મતલબ એવો છે કે ઘણા બધા, આ એક આપણે ઉદાહરણ લીધું કે ભાઈ વડોદરામાં ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાશ્ચ્ય વિદ્યા મંદિર આવેલું છે ને એમાં રામાયણના કાર્યો થાય છે, તો આ શોધ સંસ્થાન છે. અમદાવાદમાં HK આર્ટ્સ કોલેજની બાજુમાં ભોજે વિદ્યા ભવન આવેલું છે, તો એ ભોજે વિદ્યા ભવનમાં પણ સંસ્કૃતના શોધોનું વિભિન્ન કાર્યો થાય છે. એવા ઘણા બધા શોધ સંસ્થાનો છે અને ઘણા બધા એવા શોધ સંસ્થાનો છે જે મૃતઃપ્રાય થઈ ગયા છે. ઘણી બધી એવી સંસ્કૃત વિદ્યાલયો છે, સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપતી મહાવિદ્યાલયો છે જે જીર્ણ શીર્ણ થઈ ગઈ છે, તો એમનું પુનઃગઠન કરવું, આવા જે શોધ સંસ્થાનો છે એ શોધ સંસ્થાનોને ભૌગોલિક દ્રષ્ટિકોણથી એટલે કે વિભિન્ન જે નગરો છે એ નગરોમાંથી એને શોધી અને એને સરકારને સમક્ષ રજૂ કરીને એના વિકાસ માટેના કાર્યો આપણે કરવા, એ પણ આ એક પૂર્ણ સ્વાધીનતા મહાવિદ્યાલયોના પુનરુદ્ધારમાં આ પણ એક વાત આવે છે કે ભાઈ તમે જુઓ, નડિયાદ લો અથવા આણંદ લો અથવા બરોડા લો કે ગોધરા લો, એમાં જૈનોને લગતા અથવા તો અન્ય સંસ્કૃત સાહિત્યને લગતા ઘણા બધા શોધ સંસ્થાનો તમને જોવા મળશે. ઘણા બધા એવા શોધ સંસ્થાનો જે બંધ થઈ ગયા છે, તો એને ફરીથી ચાલુ કરવા જોઈએ. તો એ શોધી અને આ સમિતિ સમક્ષ, સરકાર સમક્ષ એને મૂકવાનું અને આ જે યોજના છે એ યોજનાના ઉપયોગથી એને પ્રાયઃ ફરીથી એને શરૂ કરવું, આ પણ એક વાત. બીજી વસ્તુ, ગુણાત્મક ઉચ્ચ શિક્ષાનું પુનરુદ્ધાર કરવું. એ વળી શું? ગુણાત્મક ઉચ્ચ શિક્ષા, એવી ઉચ્ચ શિક્ષા એટલે કે મહાવિદ્યાલય સ્તરે જે ઉચ્ચ શિક્ષા છે એ ઉચ્ચ શિક્ષાના જે આયોજન છે એને ગુણાત્મક બનાવવું.
ઉચ્ચ શિક્ષાનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને ગુણાત્મક બનાવો. ઘણી બધી મહાવિદ્યાલયોમાં હાલમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે, સંસ્કૃત ભાષાનો પુનરુદ્ધાર થાય એના માટે ભાષા પ્રવેશને અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો છે. તમને ધ્યાન છે એવું કઈ? મહાવિદ્યાલય સ્તરે ભાષા પ્રવેશને અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે એવું ખ્યાલ છે? હરિઓમ મમ રવા આગચ્છતિ. અવાજ આવે છે મારો બેટા? આમ આગચ્છતિ. હા, તો ભાષા પ્રવેશને મહાવિદ્યાલયના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે એવું ધ્યાન છે? હજુ આપણે પહેલો જ મુદ્દો ચાલે છે. કિંચ સેતુ માધ્યમેન પાઠનમ ઇતિ. હરિઓમ. सेतु प्रवेश वा सेतु पाठनम इति न भाषा प्रवेश इत्युक्ते एकः पुस्तकः संस्कृत भारत्याः द्वारा प्रकाशितः भाषा प्रवेशः. भाषा प्रवेश पुस्तकस्य अभ्यासक्रमे नियुक्ति तो अपि विश्वविद्यालये यदि जानति तर्हि वदतु. अहं वदामि, किन्तु चिन्ता मास्तु. अपनी ज यूनिवर्सिटी, अपने ज विश्वविद्यालय श्री गोविंद गुरु विश्वविद्यालय सेमेस्टर 5 અને સેમેસ્ટર 6 માં સંસ્કૃત ભાષાના વિકાસ માટે, સંસ્કૃત સંભાષણને પ્રોત્સાહન મળે એના માટે ભાષા પ્રવેશ પુસ્તકને અભ્યાસક્રમમાં મૂક્યું છે. આ તમારી જાણ ખાતર. નંબર 1. નંબર 2, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે, સંસ્કૃત સંભાષણને પ્રોત્સાહન મળે એના માટે સંસ્કૃત ભારતી દ્વારા પ્રકાશિત ગીતા સોપાનમ પુસ્તકને અભ્યાસક્રમમાં મૂક્યું છે. તો આ જે યોજનાઓ છે એ યોજનાઓ શરૂ થઈ ગઈ છે. આમ કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નથી. આ યોજનાઓ પણ શરૂ થઈ. આગળ પ્રાચ્ય શાસ્ત્ર પરંપરાઓના વિદ્વાનોનો લાભ પણ સમાજને આપવો અને વિશુદ્ધ શાસ્ત્રીય પરંપરાઓની સહાયતા અને તેનું સંરક્ષણ પણ કરવું. જે શાસ્ત્ર પરંપરાઓ છે, અમે હમણાં જોયું અધિવેશનમાં ગયા હતા, શલાકા પરીક્ષા ની યોજના કરવામાં અને શલાકા પરીક્ષામાં જ્યાં શલાકા પુસ્તકમાં મૂકે જે પૃષ્ઠ ઉઘડે એ પૃષ્ઠમાં જે કઈ બી ગુરુજી પૂછે એના વિશે છાત્રએ અપેક્ષિત જવાબ આપવાનો રહેશે. તો આ જે છે એ વસ્તુઓને પણ આપણે પ્રવર્તમાન સમયમાં આગળ લાવવી જોઈએ. આ પ્રકારના મહાવિદ્યાલયો અથવા તો સંશોધનોમાં 5 વર્ષથી માનવ સંસાધનો ઉપલબ્ધ કરી, શૈક્ષણિક પ્રદર્શનીઓ મૂકી અને મૂલ્યાંકનો કરીને સંતોષકારક રીતે એમાં કાર્ય આગળ કરવું. અને આ બધા કામો માટે સરકારની જે પહેલી યોજના છે, કઈ યોજના? પૂર્ણ સ્વાધીનતા મહાવિદ્યાલયોનો પુનઃ ઉદ્ધાર કરવો, આ યોજના છે. નંબર 2, पाठशालाओं की सहायता. કે ભાઈ સાહેબ, હવે તો કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ પણ સંસ્કૃતથી દૂર ભાગે છે. સંસ્કૃત વિષયમાં રોજીરોટી રહી નથી. સંસ્કૃતનું કોઈ જગ્યાએ કોઈ ભાવ પણ પૂછતું નથી અને તમે પાછા પાઠશાળાઓમાં સહાયતા કરવાની વાતો કરો છો.
આ તે કેવી વિસંગતતા. પરંતુ આપણે એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા સંસ્કૃત ભાષાના પુનરુદ્ધાર માટે, સંસ્કૃત ભાષાના વિકાસ માટે જે યોજનાઓ છે એની વાત કરીએ છીએ. અને એમાં એક વાત એ પણ મૂકી છે કે સરકારે પાઠશાળાઓને સહાયતા આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તો કઈ રીતે? આ જે યોજના છે પાઠશાળાઓની સહાયતા, તમે જોવો છો ને સંસ્કૃતની વિભિન્ન પાઠશાળાઓ. એક ટૂંકમાં વાત કરું કે હું અત્યારે જ્યાં અધ્યાપન કાર્ય કરી રહ્યો છું અને જ્યાં વસું છું એટલે કે રહું છું એ લુણાવાડા નગર છે. ને લુણાવાડા નગર કહેવાય છે કે છોટે કાશી કે રૂપ में जाना जाता था. એક નાનું કાશી જાણે લુણાવાડા હોય એવું લોકો કહેતા હતા. કેમ કે લુણાવાડામાં વિભિન્ન પ્રકારના સંસ્કૃતના જ્ઞાની પંડિતો રહેતા હતા. હવે વચ્ચે એકવાર એવું થયું કે અનાયાસે હિમાંજયભાઈ પાલીવાલ પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી સંસ્કૃત ભારતીના છે, એ પ્રવાસે આવ્યા. એટલે એમને અમે થોડીક વાતો કરી કે લુણાવાડામાં એક પાઠશાળા છે, એ પાઠશાળા વર્ષોથી બંધ પડી છે, એને પુનઃ ચાલુ કરવી છે જેથી કરીને સંસ્કૃતનો વિકાસ અહીં થાય. કહી દીધું ઓકે. અમે અહીંયા કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ અને એ પાઠશાળા જેમના હસ્તક હતી એમને પણ અમે મળવા ગયા, રાજાને. અને એમણે તરત જ હા પાડી દીધી કે ભાઈ પાઠશાળા પુનઃ પ્રારંભ કરવા માટે અમે કટિબદ્ધ છીએ, અમે તૈયાર છીએ, અમારા તરફથી જે સહયોગની અપેક્ષા હશે એ અમે તમને આપીશું. તો સવાલ હવે બીજો આવ્યો કે આ પાઠશાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા અને ભણાવવા માટે અધ્યાપકની સંખ્યાની વ્યવસ્થા કરવી. પરંતુ હવે તો પાઠશાળાઓનું જોડાણ થઈ ગયું છે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય સાથે. એટલે એક મુદ્દો તો આપણે નીકળી ગયો. પણ એના માટે છાત્ર એટલે કે વિદ્યાર્થીઓની આવશ્યકતા છે. અને વિદ્યાર્થીઓની જ્યારે સંખ્યા આપશે તે સમયે ફરીથી પુનઃ ઉદ્ધાર આ પાઠશાળાનો થશે. એમાં સરકારની જે કોઈ પણ અમને જરૂરિયાત પડશે એનું કાર્ય પણ અમે આગળ કરીશું. તો અહીં કહે છે કે ભાઈ પાઠશાળાઓના ઉદ્ધાર માટે, સંસ્કૃતના ઉદ્ધાર માટે પાઠશાળાઓનો ઉદ્ધાર જરૂરી છે. અને પાઠશાળાઓના ઉદ્ધાર માટે પાઠશાળાઓની સહાયતા મૂકવી. આ યોજના અંતર્ગત પાઠશાળાઓમાં અનુદાન પણ સરકાર દ્વારા આપવામાં આવશે. અને આ અનુદાનની આધારભૂત સંરચના અને શૈક્ષણિક વિકાસને લગતી જે કોઈ બી જરૂરિયાતો છે એ જરૂરિયાતો આ યોજના અંતર્ગત માનવ સંસાધન કેન્દ્ર દ્વારા આ યોજના અંતર્ગત એની પણ પૂર્તિ કરવામાં આવશે. નંબર 3 ઝડપથી જઈશું કેમ કે હજી તો આપણે અષ્ટાદશી યોજનાઓ વિશે પણ જોવાનું છે. આ વાત પૂરી થયા 18 પ્રકારની વિભિન્ન યોજનાઓ છે એના વિશે પણ જોવાનું છે. આ 4-5 યોજનાઓ જોઈએ. पांडुलिपि पुस्तकालय और पाश्च्य शोध संस्थान. तो આપણે થોડુંક તો એની વાતો કરી કે ભાઈ પાશ્ચ્ય વિદ્યા મંદિર જે બરોડામાં છે એમાં એનું સંશોધન કાર્ય થાય છે. તો એવા ઘણા બધા શોધ સંસ્થાનો છે જેમાં સંસ્કૃતના સંશોધન કાર્યો થાય છે. અને આ સંસ્કૃતના સંશોધન કાર્ય માટે સરકાર તેમને માનદ વેતન પણ પૂર્ણ પાડે છે અને માનવ સંસાધન એટલે કે જે કર્મચારીઓ છે એ પણ પૂરા પાડે છે. સતત વિભિન્ન પ્રકારના ઉપકરણો ને એ બધાના અભાવના કારણે પાંડુલિપિ પુસ્તકાલય અને પાશ્ચ્ય શોધ સંસાધનો જે ચીર્ણ થઈ ગયા છે તેનો પુનઃ ઉદ્ધાર કરવો એ આવશ્યક છે. અને એના માટે સરકાર અનુદાન પણ આપે છે. માનવ સંસાધનોમાં પ્રતિનિર્માણ વિદ્વાન અને સંગ્રાહકોની સેવાઓ પાંડુલિપિઓના કી ઇન અને ડિજિટલકરણ માટે પણ જરૂરી
ભાઈ સંશોધન કાર્યો કરવા હોય તો સંશોધન કાર્ય માટે અત્યારે તો ટેકનોલોજી છે, તો એકલા માણસો આપો એટલું જરૂરી નહીં, ટેકનોલોજીના સાધનો પણ જરૂરી છે। તો पांडुलिपि पुस्तकालय और प्राच्य शोध संस्थान योजना अंतर्गत मानव संसाधनની સાથે સાથે ડિજિટીકરણ એટલે કે બીજા જે ઉપકરણો છે ઉપકરણો પણ આપવા માટે એમાં પર્યાપ્ત યોજના છે। આ યોજના અંતર્ગત ઉપકરણો પણ આપણે સરકાર પાસેથી મેળવીશું। આગળ છે શાસ્ત્ર સંરક્ષણ યોજના। શાસ્ત્રો તો આપણે જાણીએ છીએ, આપણા જે વિભિન્ન પ્રકારના શાસ્ત્રો છે, પણ તમે જોશો ઘણી બધી લાઇબ્રેરીમાં ઘણા બધા એવા પુસ્તકો છે જે જીર્ણ શીર્ણ થઈ ગયા છે, જેના પૃષ્ઠો ખલાસ થઈ ગયા છે। એક પાનું ફેરવો બીજું પાનું ફેરવો તો ઘણી બધી એવી પુસ્તકો છે જેના પાના ફાટી જાય છે અને તમને અફસોસ થાય છે કે મારા હાથથી આ પાનું ફાટી ગયું। જે ખરેખર પુસ્તકનો જીવ છે, જે શાસ્ત્રનો જીવ છે, જે સંસ્કૃતનો જીવ છે, એને તરત લાગી આવે કે અરે આ પાનું મારા હાથથી ફાટી ગયું છે, હવે અન્ય કોઈ વાચક જન આવશે તો એ આ પુસ્તકને કઈ રીતે અભ્યાસ કરશે? આટલું જે મટીરિયલ્સ છે એ તો અલુપ્ત થઈ ગયું છે, આમાંથી નીકળી ગયું છે, તો એને ખેદ થાય છે, દુઃખ થાય છે। તો આવા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે, અને સંરક્ષણની યોજના છે શાસ્ત્ર સંરક્ષણ યોજના। આ યોજના અંતર્ગત આ યોજના માટે એમણે બે ભાગમાં આપ્યું છે, ઔપચારિક શિક્ષા પ્રણાલી અને અનૌપચારિક શિક્ષા પ્રણાલી। औपचारिक शिक्षा प्रणाली अंतर्गत आचार्य सस्त्रम शास्त्र अधिगम परिपाटी नो पुनः उद्धार करवो। विशिष्ट प्रकारना जे ग्रंथो छे ए ग्रंथोने ना संरक्षण माटेनी योजनाओ मूकवी। ए ग्रंथो छात्र सुधी विद्यार्थीओ सुधी कई रीते पहुंचे, ए ग्रंथोનું અધ્યયન, એ ગ્રંથોનું સાચવવું, એનું પુનઃ એ ગ્રંથોને નિર્માણ કરવા, એનું આપણે જે કહીએ છીએ કે બુક બાઇન્ડિંગ, એ રીતેનું એનું કાર્ય, એ બધી જ વસ્તુઓ એમાં મૂકવામાં આવે છે। અને અનૌપચારિક શાસ્ત્ર અભિગમ છે એમાં ગુરુકુળ પ્રણાલી નો પુનરુદ્ધાર કરવો અને એમાં સ્વસ્થાને અધિવાસ કરવા વાળા વિદ્વાનોની પણ સેવાનો ઉપયોગ કરવો। ગુરુકુળ પ્રણાલીમાં એવું હતું કે ભાઈ છાત્ર એટલે કે વિદ્યાર્થી જ્યાં ભણે છે ત્યાં જ રહે છે। એવું નથી અત્યારે તો તમે સવારે શાળાનો સમય હોય, શાળામાં જાય અને 12 વાગે વિદ્યાર્થી પાછો આવી જાય, 11 વાગે વિદ્યાર્થી ગયો હોય તો 5 વાગે વિદ્યાર્થી પાછો આવી જાય। એ રીતની આપણી પઠન પાઠન પદ્ધતિ છે, પરંતુ જે તે સમયે ત્યાં જ રહેવાની પદ્ધતિ હતી અને એ પદ્ધતિ તમે બધા અવગત છો જ। તો આ યોજના દરમિયાન ત્યાં જે કોઈ બી ગ્રંથો છે એ ગ્રંથોને સાચવણી કરવી, આવાસીય યોજનામાં આ કામ થોડુંક કઠિન ખરું, પરંતુ વિદ્યાર્થીઓ સાથે સંમલિત થઈને આ કાર્યને વેગ આપવો એ વાત પણ અહીં મૂકી છે। વિલુપ્ત થતા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને બચાવવા અને આ શાસ્ત્રોના અધિગમ પ્રણાલીમાં એક નવા અધ્યાયને એમણે આકાર આપ્યો છે કે ભાઈ ઘણા બધા એવા શાસ્ત્રો છે કે જે મળતા નથી, વિલુપ્ત થઈ ગયા હોય, ઘણી બધી એવી જૂની પુસ્તકો છે, જૂના ગ્રંથો છે જે આપણને મળતા નથી, તો એ ગ્રંથોને પણ સાચવવા આપણે સંસ્કૃતમાં એક શ્લોક પણ છે, ગ્રંથો પોતે જાતે કહે છે તૈલાત રક્ષાત જલાત રક્ષાત રક્ષાત શિથિલ બંધના। પુસ્તકો પોતે પોતાનું સ્વયં જાતે રક્ષણ કરે છે, એના માટે પોતાની વેદના ઠાલવે છે। તૈલાત રક્ષાત જલાત રક્ષાત રક્ષાત શિથિલ બંધના। આગળની જે પંક્તિ છે હું કહેતો નથી। હવે એક બીજી એક વાત આવે છે, અષ્ટાદશી
સંસ્કૃત વિકાસ યોજના. સંસ્કૃતના વિકાસ માટે 18 પ્રકારની યોજના. કેટલા પ્રકારની? 18 પ્રકારની યોજના. એના તરફ હવે આપણે આગળ કે ભાઈ 18 પ્રકારની યોજનાઓમાં કઈ યોજનાઓ હશે? દેખાય છે? અષ્ટાદશી સંસ્કૃત વિકાસ યોજના એ સંસ્કૃતના વિકાસને ગતિ મળે એ માટે આ પરિયોજનાઓ ક્રિયાન્વિત થઈ છે. આ તમામે તમામ 18 પરિયોજનાઓ સીધી જ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા સંકલિત થાય છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હી છે, એના દ્વારા આ યોજનાઓનો સીધો અમલ થાય છે. એટલે આ યોજનાઓનો લાભ લેવું હોય તો રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન સાથે સંલગ્ન થઈ અને આપણે એનો લાભ લઈ શકીએ છીએ. સંસ્કૃત વિકાસના સંબંધમાં વિખ્યાત સંસ્થા અથવા તો ગેર સરકારી સંસ્થાઓને પણ આ યોજના અંતર્ગત લાભ મળે છે. આ યોજનાને ક્રિયાન્વિત કરવાના હેતુથી યુવા અથવા તો સેવા નિવૃત્ત સંસ્કૃત વિદ્વાનોનો પણ સહયોગ લઈ શકાય છે, તેમને અનુદાન આપીને. મિત્રો, ઘણીવાર એવું હોય છે કે પ્રવર્તમાન સમયમાં કોઈ પદ પર નિયુક્ત અધ્યાપકો અથવા તો શિક્ષકો હોય છે, એ સંસ્કૃતને યોગ્ય ન્યાય આપી શકતા નથી અને પદ નિવૃત્ત અધ્યાપકો સંસ્કૃતમાં સતત કાર્યશીલ હોય છે. તો આ યોજનાઓ દરમિયાન પદ નિવૃત્ત એટલે કે ભાઈ રિટાયરમેન્ટ થઈ ગયા હોય છે, ભાષા ભવનોમાંથી કે કોઈ અનુસ્નાતક વિભાગો કે કોઈ મહાવિદ્યાલયોમાંથી જે રિટાયર થઈ ગયા છે, સેવા નિવૃત્ત થઈ ગયા છે, એવા લોકોનો પણ આ યોજનાઓ અંતર્ગત લાભ લઈ શકાય છે અને તેમને યોગ્ય માનદ વેતન પણ આપી શકાય છે. તમે જોશો કે ઘણી બધી વિશ્વવિદ્યાલયો ગેસ્ટ લેક્ચર્સ રાખે છે અને ગેસ્ટ લેક્ચર્સમાં રિટાયરમેન્ટ થયેલા અધ્યાપકોને બોલાવે છે. એ આવે પણ છે અને પોતાના જ્ઞાનનો આપણી સમક્ષ આપણને એ જ્ઞાનનો લાભ આપે છે, પરંતુ એમને યોગ્ય માનદ વેતનો પણ આપવા એવું આ અષ્ટાદશી યોજનાઓના જે નિર્માણ થયું છે એમાં મૂક્યું છે. ધ્યાન ફક્ત એટલું રાખવા જેવું છે કે જે કોઈ પણ વિદ્વાનોને આ અષ્ટાદશી યોજનામાં આપણે બોલાવી શકીએ છીએ, એ વિદ્વાનો સરળ માનક સંસ્કૃતમાં ધારા પ્રવાહ બોલી શકતા હોવા જોઈએ. એક, સંસ્કૃતમાં ઉચ્ચ ક્ષેત્રનું પ્રદાન અને ઉચ્ચ દક્ષતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ગમે તેને લાવીને આ યોજનાઓમાં બેસાડી દેવાય નહીં. ધારો કે સરદાર પટેલ, એક કલ્પના છે કે ભાઈ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં અથવા તો ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં આ યોજનાઓનો લાભ લેવો છે, તો ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગમાં આ યોજનાઓ અંતર્ગત એવા વ્યક્તિઓના વ્યાખ્યાનો મૂકવા જોઈએ જે કેવા હોય છે? દક્ષ હોય છે, વિશેષજ્ઞ હોય છે, વિષયને જાણકાર હોય છે અને સરળ માનક સંસ્કૃતમાં ધારા પ્રવાહથી જે પોતાના વક્તુમ શક્નોતિ ધારા પ્રવાહેણ વક્તુમ વિભિન્ન ધારા પ્રવાહથી સરળ સંસ્કૃતમાં જે બોલી શકતા હોય છે એવા તેમજ શુદ્ધ સંભાષણ કરી શકતા હોય છે એવા વિદ્વાનોને આ યોજનામાં મૂકવા જોઈએ. બીજી એક વાત છે, સંસ્કૃત સ્નાતક જે છાત્ર છે, સંસ્કૃતમાં સ્નાતક થઈ ગયા, સંસ્કૃતમાં અનુસ્નાતક થઈ ગયા, સંસ્કૃતમાં પીએચડી કરી નાખ્યું, સંસ્કૃતમાં એમફિલ કરી નાખ્યું, પછી શું? ઓ સાહેબ, સંસ્કૃત તો રોજીરોટી તો આપતી નથી, અમારે પૈસા લાવવા ક્યાંથી? અમારે કમાવવું કઈ રીતે? અમે તો ભણીએ છીએ વેતન માટે, ઘર સંચાલન કરવા માટે ધન જરૂરી છે
ધન કમાવવાના ઉપકરણો, ધન કમાવાનું માધ્યમ તો બીજી બધી ફિલ્ડમાં હોય છે, સંસ્કૃતમાં ક્યાં હોય છે? તો એના માટે પણ સંસ્કૃત સ્નાતક બનેલા જે લોકો છે એમને રોજી રોટીનું સર્જન થાય, સૃજન થાય, એમને રોજી રોટી મળે, એના પ્રકલ્પો આવે, એના માટે પણ અષ્ટાદશી યોજના. તમને ખબર છે અમદાવાદમાં એકલવ્ય એકેડમી ચાલે છે ડોક્ટર મિહિર ઉપાધ્યાય દ્વારા. એકલવ્ય એકેડમીમાં એટલા બધા કોન્સેપ્ટ છે કે જેનાથી આપણે રોજી રોટી મેળવી કે ભાઈ સંસ્કૃતમાં ભણ્યા એને ખાલી શાળા કક્ષાએ કે વિદ્યાલય મહાવિદ્યાલય કક્ષાએ આપણને નોકરી મળે તો જ આપણે સંસ્કૃતમાં ભણી શકીએ એવું નથી. એ અત્યાર સુધી સીમિત હતું, હવે એનો વ્યાપ વધ્યો છે ને એના માટે આ બધી યોજનાઓ છે. એમાં પ્રથમ યોજના છે અષ્ટાદશી યોજનામાં જ્ઞાનાત્મક સાહિત્ય અનુવાદ પરિયોજના. સાહિત્ય લોકો સુધી ક્યારે પહોંચે? જ્યારે એ સાહિત્ય વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત થયેલું હોય. કન્નડ સાહિત્ય મારી સમક્ષ મૂક્યું હોય તો મને એ કન્નડ સાહિત્ય વિશે ખ્યાલ આવે? જ્યાં સુધી હું એ ભાષાનો જ્ઞાની ન બનું, એનું પ્રાથમિક જ્ઞાન એનું મને ન મળે ત્યાં સુધી એ સાહિત્ય વિશે હું કશું જ ના કહી શકું. એટલે જે સાહિત્ય છે એ સાહિત્ય, એની સાહિત્ય જે ભાષામાં લખાયેલું છે એ ભાષા સિવાયની ભાષામાં પણ એનો અનુવાદ થયેલો. હમણાં ઘનશ્યામ દ્વિવેદીનું મારી પાસે આવ્યું હતું એક નરસિંહ મહેતાનું જે પદ છે વૈષ્ણવ વજન તેને રે કહીએ પીડ પરાઈ જાને હતી, એ પદનું અનુવાદિત સાહિત્ય, એમને એ પદને સંસ્કૃતમાં અનુવાદિત કરેલું મારા હમણાં રીડિંગમાં આવ્યું હતું, વાંચવામાં આવ્યું હતું. તો એક ભાષામાંથી બીજા ભાષામાં અનુવાદ કરવું, એના માટેનું આર્થિક જે કઈ બી ભારણ હોય એ તમને યોગ્ય રીતે આપવામાં આવે છે અષ્ટાદશી યોજના દ્વારા, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા. શું કે છે એમાં જુઓ, શાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ શિક્ષાને સંબંધિત વિવિધ શાખાઓ, વિવિધ કલાઓ, વિવિધ વિજ્ઞાન અને વિવિધ વાણિજ્ય અને ટેકનોલોજી તેમજ વ્યવસાયમાં જે જ્ઞાન સાહિત્ય અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે તેનું સંસ્કૃતમાં અનુવાદ કરવું જોઈએ અને એને ઇલેક્ટ્રોનિક માધ્યમથી પ્રકાશિત કરવું જોઈએ. તો આપણા ગુજરાતમાં એક ભાઈ છે, એનું નામ છે રાજુભાઈ, આઈ થિંક. એમણે હમણાં એક વેબસાઇટ બનાવી છે સંસ્કૃત વાલા. કેટલા જણ પરિચિત છે? રાજુલાના ભાઈ છે. સંસ્કૃત વાલા વેબસાઇટ બનાવી છે. સંસ્કૃત વાલાથી કેટલા જણ પરિચિત છે? મારો મિત્ર જ છે તે. આપ કોણ? હું કલ્પેશ વ્યાસ. કલ્પેશ વ્યાસ, જી જી જી, એ મારો મિત્ર જ છે. શું નામ છે? હું ભૂલી ગયો. સાથે બીએડ કરેલું. હમણાં મને મળેલો છે, હમણાં અમારે ગોષ્ઠી પણ થઈ છે. જી જી, એમ તો હું પણ જનરલી સંસ્કૃત ભારતીના પ્રોગ્રામમાં આવું છું, પણ આ વખતે જે 3 દિવસનો સેમિનાર હતો એમાં હું ઉપસ્થિત નહીં આપી શક્યો કેમ કે નેટની એક્ઝામ પણ હતી અને પ્લસ આ કોર્સ વર્ક ચાલતું હતું એના માટે. કશો વાંધો નહીં, કશો વાંધો હિમાંજય પાલીવાલ છે, હિમાંજય પાલીવાલ છે, એમનો સારો સંબંધ પણ છે આપણો અને સારું છે. એમ જ્યારે પણ સંસ્કૃત, જ્યારે પણ સુરત આવે છે ત્યારે મળે છે અમને. બટ આ વખતે 3 દિવસ હું આવી નહીં શક્યો, આ બસ આ સંજોગોના વસાર. કલ્પેશભાઈ વ્યાસ ને આપનું નામ? હા, કલ્પેશભાઈ વ્યાસ, અને અમદાવાદ સોલામાં ભણેલો છું હું. અને હું પણ મેં પણ સાહેબ છે ને રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના પ્રથમ દીક્ષા, તૃતીય દીક્ષા અને તૃતીય દીક્ષા આ 3ના મેં કોર્સ વર્ક ચલાવેલા છે 3 મહિનાના સ્પીકિંગ સંસ્કૃત જે આવે છે 3 મહિનાનો. તો આ રીતે સંસ્કૃતના ઉત્થાન માટેના કાર્યો તમે અવિરત કરતા રહો એવી શુભાશીષ. ધન્યવાદ. આઈ થિંક તમે શંકરભાઈ જોશીના મિત્ર છો? શંકરભાઈ મારો મિત્ર, અમે જોડે જ ભણેલા છીએ, એક જ ક્લાસના છીએ અમે લોકો, અને એ મારો પરમ મિત્ર છે. બિલકુલ બિલકુલ. તો આપણા જે ગુજરાતમાં જેવી રીતે એમણે
સંસ્કૃત વાળા વેબસાઇટ શરૂ કરી છે, એવી રીતે સંસ્કૃતનું જે જ્ઞાન છે એ જ્ઞાનને ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ પ્રકાશિત કરવું અને સંસ્કૃતનું જે જ્ઞાન છે એ જ્ઞાનને અનુવાદિત વિભિન્ન ભાષાઓમાં, ગુર્જર ભાષા હોય કે અથવા તો ગુર્જર ભાષાનું સાહિત્યને સંસ્કૃત ભાષામાં હોય એ રીતે અનુવાદિત પણ કરવું, અને આ બધા કાર્ય માટે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન કટિબદ્ધ છે અને સહયોગ પણ આપે છે. આ પહેલી યોजना. नंबर 2, पांडुलिपियों का संपादन एवं प्रकाशन. लिपि साहित्य आयु तो लिपि साहित्यમાં પણ સંશોધન કાર્યો કરવા માટે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન કટિબદ્ધ છે. 14 પ્રકારની વિભિન્ન લિપિઓમાં લખાયેલ 45 લાખ પાંડુલિપિઓના 400 થી વધુ પુસ્તકાલયોમાં એ છે, અને એના અનુમાન માટે એકાધિક પ્રતિ અને પ્રકાશિત પાંડુલિપિઓની સિવાય પણ વર્તમાન સંદર્ભમાં એના શોધની આવશ્યકતાઓ છે. પાંડુલિપિઓ પર ઘણું બધું સંશોધન કાર્ય વર્તમાન સમયમાં ચાલે છે, પણ હજી પણ આ લિપિ સાહિત્ય ઉપર સંશોધન કાર્ય અવકાશ માંગે છે. પાંડુલિપિઓના સંપાદનમાં સિદ્ધહસ્ત વિદ્વાન કે જે સંસ્કૃતમાં નિષ્ણાંત હોય. તમને આવતીકાલે લગભગ ભટ્ટ વ્યાખ્યાન આવશે, અને હમણાં એ આ લિપિ સાહિત્ય વિશે કદાચ ખબર નહીં એમનો વિષય કયો છે, પરંતુ જો લિપિ સાહિત્ય વિશે તમે કંઈક કહેશો તો એ વિશેષ પ્રકાશ પણ પાડશે. તો આ પાંડુલિપિઓના જે સંશોધન કાર્ય છે, સંપાદન કાર્ય છે, એના માટે સિદ્ધહસ્ત વિદ્વાનોની આવશ્યકતા છે. એ વિદ્વાન સંસ્કૃતમાં નિષ્ણાંત હોવું જોઈએ, અને યથાસંભવ અધિકથી અધિક સંસ્થાનોમાં પાંડુલિપિ સંપાદનનું પ્રશિક્ષણ કાર્ય પણ ચાલુ કરવું જોઈએ. મંજુલાબેન વિરડિયા એ પણ આ સાહિત્યના સંશોધન કાર્યમાં ભોજે વિદ્યા ભવનમાં પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે. ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરોડા રિસર્ચમાં પણ શ્વેતાબેન પ્રજાપતિ આ દિશામાં આગળ વધી રહ્યા છે. તમે જુઓ, ગુજરાતમાં પણ ઘણી બધી વિભિન્ન જગ્યાઓમાં આ બધા કાર્યો થાય છે, તો એને વેગ મળે એના માટેની આ એક પરિયોજના છે. નંબર 3, ડિજિટલ એવં ઓનલાઈન પરિયોજના. તો આપણે એ સંદર્ભમાં આગળ પણ વાત કરી કે ભાઈ સંસ્કૃતમાં જે કેવી સંશોધન કાર્યો થાય છે એને ડિજિટલમાં મૂકવા. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના વિભાગીય વડા કોણ છે? હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વિભાગીય વડા કોણ? રાઠવા સાહેબ. જી. હવે અમુક ઉત્તરો અમુક બીજા વિદ્યાર્થીઓ પણ આપવા, જેના કારણે મને ખ્યાલ આવે કે ભાઈ બધા જોડાયેલા છે અને પરફેક્ટ રીતે ચાલી રહ્યું છે, બધા સાંભળી રહ્યા છે. તો રાઠવા સાહેબે ખૂબ સુંદર રીતે આ વિષયને પ્રસ્તુત કરે છે. અમારે અહીંયા અમારી યુનિવર્સિટીમાં પણ એમનું એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. એમાં એમણે ડિજિટલ ઓનલાઈન સંસ્કૃતમાં ઘણું બધું ક્ષેત્રમાં ખેડાણ કરેલું છે, ને એ વસ્તુ આખી સંગ્રહિત કરીને એ આપણને બતાવે છે કે ભાઈ સંસ્કૃત વિષયમાં આટલા પ્રકારની વેબસાઇટ છે, આટલા પ્રકારની વેબસાઇટમાં આ જગ્યાએ આ વસ્તુ મળે છે. જો સમય હશે તો આપણે વ્યાસ સાહેબને એક વિનંતી કરીશું કે એકાદ વ્યાખ્યાન રાઠવા સાહેબનું પણ રાખે, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો સંસ્કૃત કૃતિઓને ડિજિટલ સ્વરૂપ આપીને નેટ ઉપર એમને મૂકવી, એના વિભિન્ન પ્રકારના પાઠ્યક્રમો જેમ કે પ્રારંભિક પાઠ્યક્રમ, મધ્યવર્તી, ઇન્ટરમીડિયેટ પાઠ્યક્રમ, સ્નાતક કક્ષાનો, અનુસ્નાતક કક્ષાના પાઠ્યક્રમ, ભાષા પાઠ્યક્રમ અને વિભિન્ન શાસ્ત્રો અને કાવ્યો પર આધારિત પાઠ્યક્રમોનો વિકાસ કરી અને તેને ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન વેબસાઇટો પર મૂકવામાં આવે. જરૂરી એવા પાઠ્યક્રમોનો વિકાસ કરવામાં આવે અને એ દિશામાં આગળ વધવા માટેના તમામ કાર્યો
આ ડિજિટલ એવं ઓનલાઈન પરિયોજનાના સંદર્ભમાં થાય છે. હવે ચોથો મુદ્દો આવ્યો કે ગ્રીષ્મકાલીન પાઠ્યક્રમ. ગ્રીષ્મકાલીન પાઠ્યક્રમ એટલે શું? ગ્રીષ્મ એટલે શું? વેકેશન કાળ દરમિયાન સંસ્કૃતનું શિક્ષણ આપવા માટેની કોઈ યોજના હોવી જોઈએ વેકેશન માટે. ઓકે, દિવાળી વેકેશન હોય તો ઘણી બધી એવી સંસ્કૃત સંભાષણ શિબિરો જે દિવાળી વેકેશન અથવા તો ઉનાળા વેકેશનમાં થવામાં આવતી હોય છે. એનું માત્ર કારણ એટલું કે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, સર્વકારી વ્યવસાય સાથે, એમને એ સમયમાં અવકાશ મળે છે અને એ યોગ્ય રીતે એમાં જોડાઈ અને એનો લાભ પ્રાપ્ત કરી શકે છે. નંબર 1, સંસ્કૃતમાં વ્યાકરણ, પાણીની, વિભિન્ન શાસ્ત્ર અને બીજી કેટલીક રચનાઓના અધ્યયનમાં ઘણા લોકોની રુચિ હોય છે, પરંતુ સમયના અભાવે એ લોકો એનો અભ્યાસ કરી શકતા નથી. ધારો કે બેંકમાં કોઈ એક ભાઈ નોકરી કરી રહ્યો છે અને એને સંસ્કૃત વ્યાકરણ ભણવું છે, તો તમે જુઓ તો સવારથી સાંજ સુધી લોક સંપર્ક એટલો બધો એનો હોય છે, લોકોની સેવા, લોકોની સાથે આ કાર્યો, લોકોની સાથે સીધા સંપર્કમાં જોડાયેલા કાર્યો છે ને, તો એટલો બધો સમય એ લોકો એની સાથે જોડાયેલા હોય છે અને પછી શારીરિક રીતે પણ એટલા થાકી ગયા હોય છે તો એને આ અભ્યાસ કરવાનો પૂરતો સમય મળતો નથી. તો એના માટે પણ યોજના હોવી જોઈએ. જે શિક્ષકો છે તો શિક્ષકો પણ સવારથી સાંજ સુધી કાર્યો કરતા હોય તો એમને પણ અમુક સમય મળતો નથી, એના માટેની પણ યોજનાઓ હોવી જોઈએ. તો આ યોજનામાં એ સમાવિષ્ટ થાય છે ગ્રીષ્મકાલીન પાઠ્યક્રમ. સંસ્કૃતના વિદ્યાર્થીઓ સંસ્કૃત ના અન્ય વિષયોના જ્ઞાનથી પણ પરિચિત થાય. સંસ્કૃત સાથે સંસ્કૃત સિવાયના વિષયોને પણ એ ભણી શકે, અથવા તો સંસ્કૃત સિવાયના, ધારો કે સાયન્સનો સ્ટુડન્ટ હોય, કોઈ સાયન્સનો સ્ટુડન્ટ 11-12 સાયન્સ ભણતો હોય તો સતત એ સાયન્સ ભણતો હોય છે, ક્લાસ અટેન્ડ કર્યા પછી પણ એને સાયન્સનો વર્ક કરવાનું આવતું હોય છે. તો એવા વિદ્યાર્થીઓને જો સંસ્કૃત ભણવું હોય તો એ ગ્રીષ્મકાલીન પરિયોજના અંતર્ગત સંસ્કૃતનો અભ્યાસ કરી શકે. એના જે વર્કશોપ કે સેમિનાર કે જે કોઈ પણ શિબિરો યોજના થતી હોય તો એનો લાભ લઈને એ કરી શકે. ગરમીના સમયમાં જે છુટ્ટી, જે રજાઓ મળે છે એમાં વિભિન્ન વિષયો પર અલગ અલગ પાઠ્યક્રમો આ યોજના અંતર્ગત બનાવવામાં આવે છે અને એ પાઠ્યક્રમો સંસ્કૃત વિશ્વવિદ્યાલયના જે અધ્યાપકો કે જે સમિતિ હોય એ એની સંરચના કરે છે, નિર્ધારિત કરે છે, એને પ્રારૂપ આપે છે અને એ સમયમાં જ એનો અભ્યાસક્રમ ચલાવે છે. એ ગ્રીષ્મકાલીન પરિયોજના છે અને એનો પણ આના દ્વારા એને વેગ મળે છે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા. આગળ સંધ્યાકાલીન સમકાલીન સાહિત્ય પરિયોજના. સમકાલીન સાહિત્ય પરિયોજના કોઈ પણ જીવંત ભાષાને સાહિત્યના સ્વરૂપમાં લાવવી હોય તો સમકાલીન સમાજ સાથે તેનું અનુબંધ હોવું જોઈએ. સમકાલીન સમાજ તેનો વિમર્શ કરી શકે, તેનું ચિંતન કરી શકે, તેની જરૂરિયાત ઊભી થઈ શકે કે ભાઈ સંસ્કૃત ભાષા, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ સંસ્કૃત ભાષા તો વ્યવહારમાં આવી જ ના શકે, કેમ કે વ્યવહારની ભાષા તો આંગ્લ ભાષા છે, અંગ્રેજી ભાષા છે. તમારે બેંકનું કોઈ ફોર્મ ભરવું હોય તો અંગ્રેજીમાં ભરવું, ત્યાં સંસ્કૃત આવી છે? તમારી જાણ ખાતર કહું કે અમે દિલ્હી ગયા તો દિલ્હીમાં એટીએમ મશીનમાં પણ સંસ્કૃત ભાષા આવી ગઈ છે. એટીએમ મશીનમાં જે ભાષા પસંદગીનો વિકલ્પ આવે છે એમાં સંસ્કૃત ભાષા છે. તો ધીરે ધીરે આપણે બધા પ્રયત્નો કરીશું તો વ્યવહારની ભાષા સંસ્કૃત ભાષા બનશે. તો
સમકાલીન વિષયો પર સંસ્કૃતમાં પુસ્તકો પ્રકાશિત થવી જોઈએ. અત્યારના જે આધુનિક વિષયો હોય એ વિષયોમાં સરળ માનક સંસ્કૃતમાં નાના નાના વાક્યોમાં પણ પ્રકાશન કાર્ય થવું જોઈએ. એ દિશામાં વિકાસ આ યોજના દરમિયાન થાય. આ યોજનાના માધ્યમથી સંસ્કૃત વિદ્વાનો સમકાલીન વિષયો પર સંસ્કૃતમાં લખે છે અને એમને લખવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. સંસ્કૃતમાં લેખન અને પ્રકાશનનું કાર્ય અને તેના માટેનું અનુદાન આ યોજના અંતર્ગત છે. જેમ કે અત્યારના સંદર્ભમાં COVID-19 વિશે અથવા તો COVID-19 માં કોઈ સારા કાર્યો કોઈ કરતા હોય, કોઈ આપણે સંસ્થાઓ કાર્યો કરતી હોય તો એને વેગ મળે એના માટે પણ એમને પ્રોત્સાહન મળે એના માટે કોઈક કાર્ય કે કોઈક લખાણ તો એ સંસ્કૃત ભાષામાં કરવું. આધુનિક સમયમાં અત્યારના સમાજમાં જે કોઈ પણ ઘટનાઓ બનતી હોય છે, પ્રેરણાદાયક ઘટનાઓ બનતી હોય છે, તો એનું લેખન કાર્ય અને સંપાદન કાર્ય પણ સંસ્કૃત ભાષામાં કરવું, જેથી કરીને લોકોની વચ્ચે સંસ્કૃત ભાષા જાય અને સંસ્કૃત ભાષા લોક વ્યવહારમાં આવવા માટે અડીખમ બને. તો એવા સંસ્કૃતમાં પ્રકાશન કાર્ય માટે, એવા સંસ્કૃતમાં લેખન કાર્ય માટે સમકાલીન સાહિત્ય પરિયોજના દ્વારા પણ અનુદાન પ્રાપ્ત થાય છે. હવે આગળ આવ્યું 6 નંબર, સંધ્યાકાલીન વિદ્યાલય પરિયોજના. અમદાવાદમાં પણ સાંજની આ એક મહાવિદ્યાલય છે. તો નિયમિત છાત્ર પોતાના દૈનિક અભ્યાસક્રમ પાઠ્યક્રમોની સાથે રુચિકર એવા અન્ય પાઠ્યક્રમો પણ સંધ્યાકાલીન કક્ષાઓના માધ્યમથી ભણી શકે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય, ઘણા બધા એવા લોકો હોય છે જે સવારે પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય તો સાંજે સંધ્યાના સમયે એ સંસ્કૃતનો અભ્યાસ કરી શકે. એના માટેની આ એક યોજના છે, સાંધ્યકાલીન વિદ્યાલય પરિયોજના. સાંજના સમયનું સ્પેશિયલ વિદ્યાલયની એને માન્યતા પ્રાપ્ત થાય છે અને એમાં એનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ વિદ્યાલયમાં સંસ્કૃત વિષય ન ભણનાર લોકો છે એમને સંસ્કૃત વિષય ભણાવવા માટેનો અવકાશ મળે છે, એમને એડમિશન પણ મળે છે અને એમની આવશ્યકતા પ્રમાણે ઓછામાં ઓછા શહેરોમાં સંસ્કૃતના સાંધ્ય સ્કૂલ અને સાંધ્ય મહાવિદ્યાલયો દ્વારા આ યોજના શરૂ થઈ છે. આમાં સંસ્કૃત શિક્ષણને વેગ મળે છે. ઘણા બધા સમાજમાં આપણે જતા નથી, આપણે જઈએ તો ખબર પડે કે સંસ્કૃત પ્રેમી લોકોનો આ સમાજમાં કોઈ કમી નથી. ઘણી બધી જગ્યાએ અમે જઈએ છીએ તો લોકો ડોક્ટરો, મોટા મોટા ડોક્ટરો અમારી સામે આવીને કહે છે કે સાહેબ અમે પણ સંસ્કૃત ભણી શકીએ એવું કંઈક આયોજન કરો ને. અમારા આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રના સમય સિવાયનો જે સમય છે, અવકાશનો સમય છે, એમાં અમે કંઈક સંસ્કૃતનું શીખી શકીએ એવું કંઈક આયોજન કરો ને. તો એવા આયોજનો માટે માન્યતા પ્રાપ્ત કરીને સંધ્યાકાલીન વિદ્યાલય પરિયોજના પ્રસ્થાપિત કરી શકાય છે. આગળ ખ્યાલ તો આવે છે ને મિત્રો? હા સર. હા, પછી તમને ખ્યાલ હોય એ વાત પણ તમે કરી શકો છો. આટલા ટોપિકમાં તમને ખ્યાલ હોય એની કોઈ એકાદ બે ચર્ચા કરો, પછી આપણે 7 નંબર પર જઈએ. હરિઓમ. આ જે સરળ માનક સંસ્કૃતમ જે છે ગુરુજી, હા હા, એમાં એવું છે કે સંસ્કૃત જાણનારા બહુ બધા છે, એવું નહીં કે સંસ્કૃત જાણનારા બહુ બધા નથી. બિલકુલ સાચી વાત. એમની અવહેલના નથી કરતા, બટ એક પેલું વૈવિધ્યપૂર્ણ જે વ્યવહાર બતાવે ને કે હું વિદ્વત્તાથી પરિપૂર્ણ છું એમ, તો ત્યાં થોડી કમી રહી જતી છે. કેમ કે સરળ માનક સંસ્કૃતમનું મૂળ હાર્દ એ જ છે કે તમે જે સંસ્કૃત બોલતા છો એ સંસ્કૃત જે વ્યક્તિએ ક્યારે પણ જિંદગીમાં સંસ્કૃત સાંભળ્યું ન હોય ને એને પણ તમારા સંસ્કૃત લેંગ્વેજ થકી એને ખબર પડે કે ભાઈ આ ભાઈ મને શું કહેવા માંગતા છે. બાકી જનરલી એવું હોય કે આપણે સંસ્કૃત બોલીએ ને
તો સામેવાળાને ટપો પણ ના પડે કે ભાઈ તમે બોલતા શું છો. આવું સંસ્કૃતનું જો અને આપણે એના મનની બોલીએ. અંદર એના મસ્તિષ્કની અંદર એક પ્રકારની ધારણા બેસી જાય છે કે સંસ્કૃત અઘરી છે અને અમુક માણસ સંસ્કૃત બોલે એટલે પાછા અટકે જ નહીં. જી એમાં અરે ભાઈ, પણ સામેવાળા વ્યક્તિએ તારા શબ્દોને કેટલા ગ્રહણ કર્યા છે એ તો તું જો. જી એટલે શું છે કે એમાં અને આ વાત આપણું કાલિદાસે માલવિકાગ્નિમિત્રમમાં પણ મૂકી છે. એટલે આ એવું વાત નહીં, આપણને આપણને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃત પણ આપણને આવડવું જ જોઈએ. પણ એવું કહેવાય કે જેમ જેમ કે ઘરે નાનો છોકરો હોય તો નાના છોકરા જોડે આપણે નાના છોકરાની જેમ જ વર્તન કરવું પડે ને આપણા બસ બિલકુલ adult સાચી હોય વાત છે. તો એડલ્ટની જોડે એડલ્ટ જેવું જ આપણે વર્તન કરવું જોઈએ. વયસ્ક માણસ હોય તો જે વ્યક્તિઓ સંસ્કૃતના માટે બાલ્ય છે, મતલબ બાલ્ય એટલે ભલે એમની ઉંમર ભલે વધારે કે એટલી પણ ન હોય, પણ જે સંસ્કૃતના સમકક્ષાએ નથી બરાબર, તો એ લોકોની સાથે જો સંસ્કૃત આપણે સરળ માનક સંસ્કૃતમ જે છે, ઇઝી સંસ્કૃત, પઠનમ કરોમી, હસનમ કરોમી, લેખનમ કરોમી, એવા સેન્ટેન્સના યુઝ કરીએ તો સામેનો વ્યક્તિ સંસ્કૃતને સમજશે અને સંસ્કૃતને સમજશે તો એને એવું લાગશે કે ભાઈ સંસ્કૃત જે છે એ બહુ ઇઝી છે, હાર્ડ બહુ નથી. સરળ સરળ ભાષા અને એને રસ જાગૃત થશે ને. હાર્ડ આપે લોકો જ કરતા છીએ એને અઘરા અઘરા એક્ઝામ્પલ આપીને. એટલે સાચી વાત જેટલું જેટલું સરળ બોલીએ એટલું માણસોને ઈઝી પડશે એમ. પેલું રેસીપી આપે ને, રેસીપી યુટ્યુબ પર, એટલે આ બસ એ રીતનું. કેવું સરસ સમજાવે રેસીપી, એટલે એવું એમ જેટલું ઈઝીલી હોય એટલું આપણને પ્રોપરલી ખબર પડે. થેન્ક યુ સર. બિલકુલ. તમારે જે બે લેક્ચર્સ વચ્ચેની જે ગેપ પડે છે એ 2 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય છે? 2 થી 2:30 હોય છે સર. હા, એટલે તમારે જમવાનું એ સમયમાં જ ને? જી હા, એટલે આપણે હા સર. થોડું ઝડપ પણ કરીશું. આપણે આ યોજનામાં 18 મુદ્દાઓ છે. અને મારો તો એવો વિચાર હતો કે યોજનાઓની વાત પૂરી કરી, સમીક્ષા, પુસ્તકની જે સમીક્ષા છે એ કેમ કરવામાં આવે છે, એનું જરૂરિયાત શું છે, એના વિશે થોડું પ્રેક્ટિકલ પણ કરવાનું હતું. પણ જોઈશું, એવો 1-2 દિવસ પછી ફરી સમય મળશે તો એ મુદ્દો પણ લઈશું. પણ અત્યારે તો આ તો પૂરું કરીએ. આ લગભગ પૂરું નહીં થાય એવું મારો તો વિચાર છે, પણ પૂરું કરી દઈશ. 2 વાગ્યા એક્ઝેક્ટ 1:59 આપણે પૂરું કરી દઈશું. 7 નંબર પર છે પ્રૌદ્યોગિક અનુકૂલન પરિયોજના. ઉદ્યોગોમાં આપણે સંસ્કૃતમાં ભણેલા વિદ્યાર્થીઓ છે એ કઈ રીતે પ્રવેશી શકે એને સંબંધિત કેટલીક વાતો. અને બીજી વસ્તુ કે ઓનલાઈન જે કામ કરીએ છીએ એમાં ઓનલાઈન કામમાં પણ આ સંસ્કૃતના માધ્યમથી કયા કયા કાર્યો આપણે કરી શકીએ, એના માટે સર્ચ કેવી રીતે કરી શકીએ, સંસ્કૃતને ઓનલાઈન કરવા માટે કયા કયા પ્રકારના આપણે સોફ્ટવેરનો પ્રયોગ કરી શકીએ, સોફ્ટવેર કેવી રીતે બનાવ્યા, એ બધું આ પ્રૌદ્યોગિક વસ્તુઓ સાથે સંકળાયેલું છે. વિભિન્ન ભાષામાં સોફ્ટવેર છે, વિભિન્ન કાર્યોમાં કંપનીઓના સોફ્ટવેરો આવે છે, ઘણું બધું આવે છે. તો સંસ્કૃતમાં પણ સોફ્ટવેર, સંસ્કૃતમાં લખવાના ફોન્ટ, સંસ્કૃતમાં વિવિધ સર્ચ, સંસ્કૃતમાં વિવિધ આપણે વેબસાઇટો, સંસ્કૃતમાં વિભિન્ન પરીક્ષાઓ જે ઓનલાઈન થાય છે તેનું પ્રબંધ, અન્ય બીજી પણ કેટલીક એવી પ્રૌદ્યોગિકી વસ્તુઓ છે જેના વિકાસ માટેના કાર્યો પ્રૌદ્યોગિક અનુકૂલન પરિયોજના દ્વારા થાય છે. પરંતુ આ નવીન પ્રૌદ્યોગિકના કારણે પ્રણાલી સંવર્ધનની આવશ્યકતા છે. સંસ્કૃતના વિકાસમાં આ નવી પ્રૌદ્યોગિકીની સાથે સાથે અનુકૂલન પણ જરૂરી છે. અતઃ સંસ્કૃતની આ પ્રૌદ્યોગિકતાને લગાતાર એનું સંરક્ષણ અને સુધાર થાય. ટેકનોલોજીના ક્ષેત્રમાં, પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં આ સંસ્કૃત જે છે એ સંસ્કૃતનું માધ્યમ સક્રિય બને, એના માટેના કાર્યો, એના માટેના અવસરો આ પરિયોજના દરમિયાન એના માટેનું જે અનુદાન છે એ પણ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એના પછી કમ્પ્યુટર શિક્ષા પરિયોજના, કમ્પ્યુટર શિક્ષા માટેની યોજના સંસ્કૃતના વિકાસ માટે. તો સંસ્કૃત સર્વાધિક અને સ્વાભાવિક અનુકૂળ ભાષા છે કમ્પ્યુટર માટે, એવું આપણે બધા જાણીએ છીએ. પરંતુ કમ્પ્યુટરનો પ્રયોગ અને સંસ્કૃત માં કમ્પ્યુટરનો પ્રયોગ પણ એટલો જરૂરી છે. પ્રવર્તમાન વિશ્વમાં સંસ્કૃતને
જો કમ્પ્યુટરના માધ્યમથી કમ્પ્યુટરના ક્ષેત્રમાં લઈ જઈશું તો સંસ્કૃતનો વિકાસ જરૂર થશે અને એ માટે સંસ્કૃતના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટરની શિક્ષાનું પ્રદાન કરવું પણ જરૂરી છે. હવે છાત્રોને કમ્પ્યુટરના માધ્યમમાં અવગત કરાવવા હોય તો એના માટે રાષ્ટ્રીય ઉર્દુ પ્રોત્સાહન પરિષદ અથવા તો કોઈ પ્રકારના નૂતન મોડેલનો વિચાર પણ આ યોજના દ્વારા આપણે કરી શકીએ અને પ્રશિક્ષણ હેતુ કમ્પ્યુટરમાં અધિક રુચિ ઉત્પન્ન થાય એના માટે અનુદેશક નિયુક્તિ પણ કરવી જોઈએ. કમ્પ્યુટરનો વિકાસ થાય અને કમ્પ્યુટર દ્વારા સંસ્કૃતનો વિકાસ થાય એના માટે જે કંઈ પણ કરવું પડે છે એના માટે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા એનું વેતન છે અને આ યોજના પણ છે. આગળ છે દ્વિવાર્ષિક સંસ્કૃત પુસ્તક મેળા પરિયોજના. હવે તો તમને નામ પરથી પણ ખબર પડી ગઈ છે કે ભાઈ સંસ્કૃત પુસ્તકોનું એવું પુસ્તક પ્રદર્શની અથવા તો એનો કોઈ મેળો કે કોઈ યોજના કરવી જોઈએ જેથી લોકો એના સુધી પહોંચે. વર્ષ 2011માં બેંગ્લોરમાં 4 દિવસીય વિશ્વ સંસ્કૃત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં 154 પ્રકાશનોએ ભાગ લીધો. જો બેંગ્લોરમાં 2011માં 4 દિવસનો વિશ્વ સંસ્કૃત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. 154 પ્રકારના પ્રકાશનો. જો સંશોધનાર્થીઓ તમારા વિદ્યાર્થીઓને ખાસ તો એ જોવાનું કે ભાઈ તમે જ સંશોધનમાં જે કંઈ પણ પુસ્તકોનો પ્રયોગ કરશો એ પુસ્તકો કેવી હોવી જોઈએ? પ્રમાણિત હોવી જોઈએ. જેમ કે એક નામ આપીશ, ચોખંબા સંસ્કૃત સિરીઝ વારાણસી. તમે સામાન્ય કોઈ પણ ચીલા ચાલુ પ્રકાશનો હોય એની નાની કમતી ચોપડી 10 પેજની લઈ અને એના સંદર્ભો બધા મૂકી અને અભ્યાસક્રમ સંશોધન કાર્ય કરી નાખો એ વ્યાજબી નથી. પ્રમાણિત પ્રકાશનો દ્વારા પ્રકાશિત પુસ્તક અથવા તો સંદર્ભ ગ્રંથ શોધ ગ્રંથોનો તમારે પ્રયોગ કરવો જોઈએ. આ એક વાત છે બેંગ્લોરની અને એમાં લગભગ 4 લાખ લોકોએ ભાગ લીધો અને 4 થી પણ વધુ લાખો રૂપિયાના પુસ્તકો વેચાયા. તો આવા પ્રયોગો કરવા માટે વિભિન્ન રાજ્યોને પણ આર્થિક સહાય આપવા માટે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન કટિબદ્ધ છે. સંસ્કૃત પ્રકાશકોમાં એક માંગ છે કે પુસ્તકોની જે આ પ્રદર્શનીઓ હોય છે એ પ્રદર્શનીઓમાં વિવિધ સંગઠનોના પુસ્તકોનો પણ પ્રદર્શની હોવી જોઈએ. અને હવે તો આ બધા પુસ્તકો આપણને આંતરજાલીય ઓનલાઈન પણ મળે છે. આગળ છે જનતા તક પહોંચ પરિયોજના. લોકો સુધી પહોંચવું જોઈએ તો લોકો સુધી આપણે હમણાં એ જે પ્રકલ્પ આપણે સંસ્કૃત ભારતીનો એક ચાલી રહ્યો છે ગૌરવ પરીક્ષા યોજના. ગૌરવ પરીક્ષા નાના નાના બાળકો ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, 9, 10, 11, 12 અથવા તો કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને ગૌરવ પરીક્ષા અપાવવી અને એનું પ્રાથમિક સોપાન છે પ્રવેશિકા. તમે બધા જાણો છો કે ભાઈ પ્રવેશિકા દ્વારા ગૌરવ પરીક્ષાના આ જે પ્રકલ્પ છે એમાં પ્રવેશિકા દ્વારા બાળક સંસ્કૃતમાં રસ કેળવે, 1 થી 10 સંખ્યા જાણે, સંસ્કૃતમાં રંગોના નામ જાણે, સંસ્કૃતમાં પોતાનું નામ બોલતું થાય, માતા પિતાનું નામ બોલતું થાય. બસ આટલું સામાન્ય પરિચય વિદ્યાર્થીઓ સુધી પહોંચે. જો આ ગૌરવ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થી સુધી પહોંચે તો એ વિદ્યાર્થી ઘરે જઈને પણ પોતાના ઘરે કહેશે મમ નામ, મારું નામ, પોતાનું નામ કહેશે. અને જો વિદ્યાર્થી ઘરે જઈને પોતાનું નામ કહે છે તો એના ઘરવાળાને પણ ઘર સુધી સંસ્કૃત પહોંચશે. એટલે એનો મતલબ એ થયો કે જનતા સુધી સંસ્કૃત ભાષા પહોંચી છે. લોક વ્યવહારમાં લોકો સુધી આ સંસ્કૃત ભાષા પહોંચી છે અને આ સંસ્કૃત ભાષા પહોંચાડનો આ એક સેતુ છે.
વિભિન્ન સેતુઓમાંનો આ એક સેતુ છે સંસ્કૃત ગૌરવ પરીક્ષા અભિગમ. સંસ્કૃત વિદ્યાલય અને સંસ્કૃત મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો વધારો આપવો, સંસ્કૃત વિષયની સરળ બનાવવો, સંસ્કૃતના વિદ્યાર્થીઓ સંભવિત ક્ષેત્રોમાં અલ્પકાલીન પાઠ્યક્રમને સંચાલિત કરીને આગળ વધે અને અભ્યાસક્રમમાં પાઠ્યક્રમોમાં સરળ સંસ્કૃત પહોંચશે તો જ લોકો સુધી આ પરિયોજના સંસ્કૃત પહોંચશે. લોકોના આજુબાજુના જે રહેણાંકી વિસ્તારો છે એ રહેણાંકી વિસ્તારોમાં પણ આપણે આવા બધા પ્રકલ્પોથી સંસ્કૃતને લઈ જઈએ છીએ. સંસ્કૃતની મહાવિદ્યાલય, વિદ્યાલયો, શાળાઓમાં, એ બધી જ જગ્યાએ, વિશ્વવિદ્યાલયોમાં એ બધી જ જગ્યાએ આવા નાના નાના પ્રકલ્પો કરીશું તો જનતા સુધી સંસ્કૃત પહોંચશે. અને એના માટે પણ આ પરિયોજના અંતર્ગત વિકાસાત્મક કાર્યો થાય છે. નંબર 11 એકાદશ શબ્દશાલા પરિયોજના. તમે જુઓ અત્યારે તો ભાઈ પ્રચારમાં પત્રાચાર દ્વારા પ્રચાર આવે છે. પત્રો એના એડ્રેસ પર સમાજમાં જતા રહે અને એ પત્રો દ્વારા એ સંસ્કૃતનો અભ્યાસ કરે. પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણ, સમાચાર પત્રો, દૈનિક સમાચાર, વિશ્વ વૃત્તાંત હમણાં ચાલી રહ્યું છે આપણે ત્યાં, તો વિશ્વ વૃત્તાંતમાં સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃતના સમાચારો આવે છે. સંસ્કૃત ભારતી અને બીજા પણ ઘણા એવા સંગઠનો છે જેમાં એકદમ સરળમાં સરળ ભાષાઓમાં સંસ્કૃતનીમાં નાની નાની વાર્તાઓ, આપણે હિતોપદેશ ને પંચતંત્રની નાની નાની વાર્તાઓ બોધાત્મક તો જોઈ છે, પરંતુ એના સિવાય પણ જે ગુજરાતી ભાષાઓમાં પ્રચલિત છે એવી નાની નાની વાર્તાઓને સરળ સંસ્કૃતના ભાષાના માધ્યમથી પ્રકાશિત કરવાની યોજનાઓ પણ ચાલે છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ સંસ્કૃત ભાષામાં આધુનિક શબ્દોની કમી છે. સંસ્કૃતમાં અસંખ્ય શબ્દ નિર્માણ થાય એવી તાકાત છે. એક શબ્દના અનેક અર્થો નીકળે છે. એટલી તાકાત આપણી સંસ્કૃત ભાષામાં છે. એટલે વિભિન્ન શબ્દોનું નિર્માણ કરવું, નૂતન શબ્દોનું સર્જન કરવું, નૂતન શબ્દોનું સંગ્રહિત કરવું અને એના માટેના કાર્યો પણ આના દ્વારા થાય છે. એના પછી છે દુર્લભ પુસ્તકો કા પુનઃ પ્રકાશન પરિયોજના. ઘણા બધા એવા પુસ્તકો છે જે દુર્લભ છે, આપણને મળતા નથી, તો એને મેળવવા, એનું ફરીથી એને મઠારવા, એને જોવું, એનો અભ્યાસ કરવો અને એને પ્રકાશન કાર્ય આપવું, એને સ્વરૂપ આપવું, એ પણ આ યોજનાનો એક ભાગ છે. પહેલા નિર્ણય સાગર પ્રેસ દ્વારા અનેક પ્રકારના પ્રાચ્ય શોધ સંસ્થાન સંસ્કૃતના મહત્વપૂર્ણ અને અમૂલ્ય એવા ગ્રંથોને શુદ્ધ સ્વરૂપ આપીને મુદ્રિત કરવામાં આવતા હતા. આજ એમાંથી કેટલાક અપ્રાપ્ય છે, પ્રાપ્ય નથી. ઘણા બધા કેટલાક એવા પુસ્તકો જે અપ્રાપ્ય છે. વર્તમાન પરિસ્થિતિમાં એ પુસ્તકોનું પુનઃ મુદ્રણ થાય અને એ પુસ્તકો પુનઃ આપણને પ્રાપ્ત થાય એના માટે સરકારી સહાયતા પણ મળે છે. અને સંસ્કૃત સંસ્થાન MHRD થી વેતનીય સહાયતા લઈને પણ આ દુર્લભ પુસ્તકોનું પુનઃ મુદ્રણ કાર્ય કરી શકાય છે અને એ પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ પણ આપી શકાય છે. ડિજિટલ સ્વરૂપ પણ આપી શકાય છે. એ વાત પણ અહીંયા મૂકવામાં આવી છે. 12 સુધી પૂર્ણ થયું. આવાસીય પ્રશિક્ષણ પરિયોજના
કે સાહેબ આ તો વર્ષોથી હતું જ, અમારી પાઠશાળાઓમાં આવશ્યક પ્રશિક્ષણ જ હતું, આવશ્યક શિક્ષણ પ્રશિક્ષણની બધી યોજનાઓ હતી જ, તો હતી એને અત્યારે છે અને રહેશે એ રીતે આપણે કરવાની છે. આવાસીય શિક્ષણ પ્રશિક્ષણ યોજના અંતર્ગત અધ્યયન અધ્યાપન કરનાર બંને સમૂહો આવાસીય રીતે રહીને અધ્યયન અધ્યાપન કરી શકે. આ યોજના અંતર્ગત શિક્ષાર્થી સંસ્કૃત ભાષામાં વિભિન્ન પ્રકારના કૌશલો શીખી શકે. કયા કૌશલો? શ્રવણ કૌશલ, લેખન કૌશલ, એને આપણા 4 કૌશલો, એ કૌશલો એ પ્રાપ્ત કરી શકે. લખવામાં કુશળતા, સાંભળવામાં કુશળતા, શ્રવણ કૌશલ, લેખન કૌશલ. પછી 4 સોપાનો: લખવું, સાંભળવું, પછી વાંચવું અને મનન કરવું. તો આ કૌશલો છે એ શીખવાના માધ્યમો છે. બાળક ક્યારે શીખી શકે? જ્યારે વિભિન્ન પ્રકારના કૌશલોથી એ અવગત થાય, પારંગત થાય એ વિદ્યામાં, ત્યારે એ જ્ઞાન મેળવી શકે, એ સારી રીતે શીખી શકે. અને કૌશલોના સ્તર પણ બદલાયા છે. પૂર્વે હતું એના કરતા અત્યારે બદલાઈ ગયું. એક મિત્ર મને મજાકમાં કહેતો હતો કે ભાઈ નરેશભાઈ, હું ભણતો હતો ત્યારે મારા અક્ષરો સારા આવતા નતા, અને અક્ષરોના લીધે મારા જે વર્ગ શિક્ષક હતા એ રોજ મને મારતા હતા, મારા ગાલ લાલ લાલ ચટ કરી નાખતા હતા. અને અત્યારે હું કમ્પ્યુટર પર જ મારે સતત કામ કરવાનું આવે છે, તો એ અક્ષરોનું કોઈ પ્રયોજન નથી. મારે શું કરવું? મેં વ્યર્થમાં જ માર ખાધી ને. સૌરાષ્ટ્રનો મિત્ર છે એ આ ચર્ચા કરે. પણ આપણે આવાસીય શિક્ષણ પ્રશિક્ષણ યોજનામાં ત્યાં જ રહીને શીખે અને એ શીખેલું પાછું અદ્યતન ટેકનોલોજીના માધ્યમમાં પણ તેનો ઉપયોગ કરે એ માટેની આ યોજના છે. કુશળ કેટલાક અધ્યાપકો બધા જ રાજ્યોમાં આ યોજનાનો લાભ લઈ અને શિક્ષણ પ્રશિક્ષણ મેળવે અને આગળ વધે એ સરાહનીય છે. આગળનો મુદ્દો છે संस्कृत आधुनिक विषयों की समेकन परियोजना. आधुनिक विषयों संस्कृतમાં જે કંઈ પણ આવે છે, આધુનિક વિષયો એટલે સમાજ એ પરિવર્તનશીલ છે, સમય એ પરિવર્તનશીલ છે, અને સમય અને સમાજને સમકક્ષ વિષયોની ઉત્પત્તિ થતી હોય છે, અને એ વિષયોમાં પણ સંસ્કૃત ભાષાનો પ્રવેશ થાય, સંસ્કૃતના માધ્યમથી એ વિષયો પણ લોકો સમક્ષ આવે, એની આ એક પરિયોજના છે. સંસ્કૃતના વિદ્વાનો આધુનિક વિષયોનું અધ્યયન કરે અને આધુનિક વિષયોના વિદ્વાનો આ સંસ્કૃતનું અધ્યયન કરે એ જરૂરી છે. બંને પરસ્પર અધ્યયન કરે એ જરૂરી. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પણ આ વસ્તુઓ જરૂરી છે. જ્ઞાનનું આદાન પ્રદાન, ભાષાઓનું આદાન પ્રદાન થાય એ પણ જરૂરી છે. એટલે આધુનિક સમયમાં જે નૂતન વિષયો આવે એ સંસ્કૃત ભાષામાં રચાય એ પણ જરૂરી છે, અને સંસ્કૃતના વિદ્વાનો અન્ય ભાષાના વિષયોને પણ ગ્રહણ કરે એ જરૂરી. इंटरनेट परियोजना के लिए सहायता. इंटरनेटના માધ્યમથી આપણે જે સંસ્કૃતનો અભ્યાસ કરીએ છીએ, સંસ્કૃતને વેગ આપવાના પ્રયત્નો કરીએ છીએ, એના માટે વિભિન્ન પ્રકારની સહાયતાઓ આપે છે. IISER દ્વારા પણ આ તકનીકી મહાવિદ્યાલયો, જે ટેકનિકલ યુનિવર્સિટીઓ છે, એમાં પણ સંસ્કૃતને મહત્વ આપવામાં આવ્યું છે. આપણે જીટીયુ એ પણ સંસ્કૃત સંભાષણ યોજનાને આવકાર્યું છે, જીટીયુ, અને એના અમુક પોઈન્ટ્સ પણ મૂક્યા છે. 16 પોઈન્ટ્સ એના એક પેપરમાં, એટલે એ 36 પોઈન્ટ આખા એન્જિનિયરિંગ પૂરું થાય ત્યાં સુધી એ વિદ્યાર્થી સંસ્કૃતમાં 36 પોઈન્ટ મેળવે એ રીતની એને યોજના. સંસ્કૃત સંસ્થાનમાં પ્રોફેસરોને આધુનિક સંસ્થાનિક પ્રશિક્ષણનું પણ ચયન કરવામાં આવ્યું છે.
અને એની ક્રેડિટ આપવામાં આવે છે 6 ક્રેડિટ જીટીયુ આપી છે સંસ્કૃત સંભાષણ માટે. જો તમે જો જીટીયુ ક્રેડિટ આપતી હોય તો વિનયન શાખાની મહાવિદ્યાલયો તો આપે જ નહીં, એટલું હવે સંસ્કૃતમાં આપણો આગળ વધવા માંડ્યા છે. સંસ્કૃત સંસ્થાન એ સંસ્કૃતના વિદ્વાનો નો પણ વિકાસ થાય એનું કેન્દ્રીય કક્ષાએ પણ પ્રયાસો કરી રહી છે. નંબર 16 બાળ સાહિત્ય પરિયોજના. એ તો આપણે જાણીએ છીએ કે ભાઈ કાર્ટૂન્સ અત્યારે એવું આવ્યું છે કે ભાઈ કાર્ટૂન્સ દ્વારા વિદ્યાર્થીઓને બધું જ્ઞાન મળતું હોય છે. નાનું નાનું છોટે ભીમ હોય કે બધું આવતું હોય છે ને એના દ્વારા પણ બાળકો મેળવતા હોય. તો બાળ સાહિત્ય પરિયોજના, તો સંસ્કૃત ભારતી દ્વારા પણ બાળ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. ઘણી બધા નગરોમાં નાના નાના બાળકોને સંસ્કૃત રમતો રમાડવી, સંસ્કૃતમાં નાની નાની રમતો રમાડવી, નાના નાના શબ્દો કહેવા અને બાળ સાહિત્ય પણ પ્રકટ કરવું. વિક્રમ વેતાળની વાર્તાઓ આવતી હોય કે નાની નાની બીજી કઈક વાર્તાઓ આવતી હોય, એ વાર્તાઓને સંસ્કૃતમાં અનુવાદિત કરીને પ્રકાશિત કરવી, એને બાળ સાહિત્ય કહેવાય. એટલે બાળ સાહિત્ય પ્રકાશિત કરવું અને બાળકો માટે કેન્દ્રો પણ શરૂ કરવા, એ બધા જ કાર્યોને આ યોજના કાર્યાન્વિત કરે છે. યુવા વર્ગમાં તો સંસ્કૃત ભાષા ભણાવવી જ જોઈએ, પરંતુ વિવિધ પુસ્તક, નાના નાના ગીતો, કાર્ટૂન, ફિલ્મી ગીતોનું સંસ્કૃત રૂપાંતરીકરણ, આ બધી જ વસ્તુઓ અને એને દર્શાવતા કેટલાક પુસ્તકો નું પણ પ્રકાશન કરવું જોઈએ. અને ટેલિવિઝન ચેનલો અને પોર્ટલો, વિભિન્ન પોર્ટલો પર પણ ટેકનોલોજીના માધ્યમથી આ બધી વસ્તુઓ મૂકી. તમે જો ઘણા બધા તમે વેબસાઇટો પર જોશો તો સંસ્કૃતના ગીતો કાર્ટૂન દ્વારા આવે છે, જેમ કે હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. આ એક હાથીનું ચિત્ર હોય, કાર્ટૂન્સ દ્વારા નાનું બાળક પરી જેવું રમતું હોય, એ રીતના ગીતો બધા જોડતા હોય છે. તો આ બાળ સાહિત્યને પ્રોત્સાહિત કરતી યોજના પણ છે. આગળ સંસ્કૃત પરિયોજના કે માધ્યમ સે યોગ. હવે આપણે તો ખબર છે લકુલેશ યોગ યુનિવર્સિટી પણ ખુલી ગઈ છે આપણા ગુજરાતમાં. તો યોગ યુનિવર્સિટી એ યોગને મહત્વ આપે છે, પરંતુ સંસ્કૃત પરિયોજના દ્વારા યોગ દ્વારા સંસ્કૃતનો વિકાસ થાય, સંસ્કૃત દ્વારા યોગનો વિકાસ થાય, એ પણ જરૂરી છે. યોગ સંબંધી સાહિત્ય એ સંસ્કૃત ભાષામાં છે. અષ્ટાંગ યોગ હોય કે પછી યોગના કોઈ ભાષ્યો હોય કે યોગ પરની કોઈ વાર્તિકો હોય, એ બધી જ વસ્તુઓ સંસ્કૃત ભાષામાં છે. અતઃ સંસ્કૃતના માધ્યમથી યોગ અને યોગના માધ્યમથી સંસ્કૃતને ભણાવવું એ કેન્દ્રોની પ્રાથમિકતા છે. યોગ સંબંધી ગ્રંથોનું સંસ્કૃત માધ્યમમાં અનેક લોકો અધ્યયન કરી શકે એવું સરળ રૂપાંતરણ પણ કરવું જોઈએ. NGCSR આ માટે વિત્તીય સહાય પણ કરે છે અને પ્રોત્સાહન પણ આપે છે, અભ્યાસક્રમો પણ તૈયાર કરે છે. પ્રાસ્તાવિક કેન્દ્ર આ સામગ્રીને પ્રયોગમાં પણ મૂકે છે અને સંસ્કૃત તથા યોગના વિદ્વાનો આ કેન્દ્રો પર સંસ્કૃત અને યોગ જાણતા હોય એમનો આ કેન્દ્રો પર શું થાય છે, નિયુક્તિ પણ થાય છે. અને છેલ્લું છે સંસ્કૃત માધ્યમ સે આયુર્વેદ. આયુર્વેદ એ પણ સંસ્કૃતનો જ એક ભાગ છે. આયુર્વેદની ભાષા પણ સંસ્કૃત છે. સ્વસ્થ જીવન માટે આયુર્વેદ જરૂરી છે અને આયુર્વેદને પણ વેગ મળે, એમાં પણ વિવિધ પ્રકારના અધ્યયનો થાય, એમાં પણ સંશોધન કાર્યો થાય, એના માટે પણ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન કટિબદ્ધ. સંસ્કૃત ભાષાના માધ્યમથી આયુર્વેદની જે વિભિન્ન જે કક્ષાઓ છે, જે આયુર્વેદની ભણાવવામાં આવતું હોય છે, ત્યાં પણ સંસ્કૃત ભાષામાં જ બધું કામ થાય છે. એના માટે આ સંસ્થા કાર્યાન્વિત છે અને મનોચિકિત્સકનું નિર્માણ પણ ત્યાં થતું હોય. આ રીતે સંસ્કૃતની જે વિભિન્ન સંસ્કૃત માટે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની જે 18 પ્રકારની યોજનાઓની પણ આપણે અહીંયા વાત કરી છે અને અહીંયા આપણે અટકીએ છીએ. જે બીજો ટોપિક હતો એ તો અશક્ય જ છે.
સંશોધન કેમ કરવું, પુસ્તક સમીક્ષા, પુસ્તકની સમીક્ષા કેમ કરવી, શા માટે કરવી, કેમ જરૂરિયાતો ઊભી થઈ, એના ઉપર પણ વાત કરીશું. ચલો હવે આજના સંદર્ભમાં તમારે કશું પૂછવું હોય કોઈ વાત? છે કોઈને કોઈ પ્રશ્ન? કલ્યાણ મંત્ર તો તમારે સાંજે થશે, જે કોઈ બી લેક્ચર લેશે. કરે તો ઠીક, ના કરે તો કઈ નહીં. જે રીતની પ્રણાલી ચાલતી હોય એ રીતનું ચાલ્યા કરવાનું. સર બુક સમીક્ષાની થોડી માહિતી જોઈતી હતી. બુક સમીક્ષા માટે બેન, બુક સમીક્ષા કેમ કરવી, બુક સમીક્ષા એટલે શું, પહેલામાં પહેલો તો એ પ્રશ્ન થાય. પછી પુસ્તકની જ સમીક્ષા કરવી કે બીજી કોઈ વસ્તુની સમીક્ષા થાય છે, આ બીજો પ્રશ્ન થાય. તો વિવિધ પ્રકારની સમીક્ષાઓ થતી હોય છે. પછી પુસ્તકની જ સમીક્ષા કેમ કરવી, પુસ્તકની સમીક્ષા કરવા માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, અને પુસ્તકની સમીક્ષા, ગ્રંથની સમીક્ષા કરવી કઈ રીતે, એનું આંતરિક સ્વરૂપ, બાહ્ય સ્વરૂપ. એટલે એનું આખું એક લેક્ચર થાય, એટલું બધું આખું અલગ છે. મારે એ ટોપિક લેવાનો હતો, પણ લેપટોપમાં કઈક પ્રોબ્લેમ ને એરર આવી ગયું છે, એટલે તાત્કાલિક આજે સવારે ટોપિક આખો ચેન્જ કરી દીધો. બાકી વ્યાસ સાહેબ જોડે મારે ચર્ચા થઈ હતી, અને કાર્ય તમારે એમ કરાવવાનું હતું મારે, કે તમારે પણ પુસ્તક લઈને બેસવાનું હતું ચાલુમાં જ, અને જેમ હું કહું એમ તમારે કામ કરતું જવાનું. એટલે તમારો એક પ્રોજેક્ટ તૈયાર થઈ જાય, રફ આખો તૈયાર, અને એને તમે 1લી તારીખ પછી આવો ત્યારે એક પ્રોજેક્ટ તરીકે જમા કરાવી દેવાનું. એટલે અહીંથી પુસ્તક જેમ જેમ કહેતો હોય ચલો પુસ્તકનું ચિત્ર બતાવો, એટલે દરેક પોતપોતાના ચિત્રો બતાવે, એનું કામ કરવાનું. પુસ્તકનું ટાઇટલ, એનું કામ કરવાનું. એમ એક સાથે જે કહેવાય છે કે ક્રિયાત્મક શિક્ષણ, એ રીતે કામ કરવાનું આખું આયોજન હતું મારું. પરંતુ પેલામાં પ્રોબ્લેમ થયો છે થોડુંક, એટલે શક્ય હશે જો વ્યાસ સાહેબ ફરી કઈક એવું કહેશે, માંગ હશે, તો આપણે એને આગળ વધીશું. બાકી આજના સંદર્ભમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો કહી શકો. 1 તારીખ પહેલા સર આવું કાર્ય કરવા માટે વિનંતી. ઓકે, વ્યાસ સાહેબ જો મને મારું ધ્યાન દોરશે તો ચોક્કસ આપણે એનું એક વ્યાખ્યાન લઈ લઈશું 2-1 કલાકનું ફરી. ઓકે સર. જી જી જી. નિધિબેન ચૌધરી, સર કદાચ આંબેડકર યુનિવર્સિટીમાં તમે એમફિલ કર્યું? ના સર, પાટણ યુનિવર્સિટીમાં. હા હા, ઓકે ઓકે ઓકે. જી જી જી. હેમચંદ્ર. સર હું એમ કહું છું કદાચ તો તમે થોડું શું નયનાબેન એની માહિતી આપશો કે નહીં એમ? શું એમ કહું છું કદાચ ટાઈમ સેટ લેક્ચર ના ગોઠવો, પુસ્તક સમીક્ષા વિશે તમે જે તૈયાર કર્યું છે મને થોડું બિલકુલ, જો ટાઈમ સેટ નહીં થશે તો પણ તમારા કોર્સ પરીક્ષા દરમિયાન સાહેબ જોડે ચર્ચા કરીને કરી દઈશું. પણ લગભગ ટાઈમ સેટ થશે એવું લાગે મને. અથવા તો આપણે 4મી તારીખે તો મળવાના જ છીએ ને, છેલ્લે દિવસે તો, ત્યારે પણ તમારા જે કઈ બી પ્રશ્ન હશે એનું આપણે પુસ્તક સમીક્ષા તો એના પહેલા કરવાની છે. ઓકે, હા તો પુસ્તક સમીક્ષા કેમ કરવી, સમીક્ષા એટલે શું, અને પુસ્તક સમીક્ષા કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા, એ આખી વાત કર્યા પછી આપણે એક પુસ્તકને લઈશું અને એની સમીક્ષા કરીશું. તમારે પુસ્તક લેવાનું, એટલે તમારા પુસ્તકની સમીક્ષાઓ પણ સાથે સાથે ચાલે. એનું આપણે આયોજન વ્યાસ સાહેબ જો કહેશે તો કાલે કે એવું રાખીશું. જી સર. અમારે 3 પુસ્તકની સમીક્ષા કરવાની છે ને, તો થોડુંક આસાન થાય ને એટલે. હા, એટલે વ્યાસ સાહેબ જોડે તમે હમણાં વ્યાસ સાહેબ જોડાશે તો ખરા જ ને આજે? એટલે તમે તમારી રીતે કહેજો, જો મને કોલ આવશે તો હું આપણે આગળ એ દિશામાં આગળ વધી જઈશું. વસ્તુ બધી તૈયાર જ છે, અને ટેકનિકલ ખામીના લીધે રહી ગયું, એટલે તાત્કાલિક નવો મુદ્દો લીધો. એમને પણ ખબર નથી કે મારો મુદ્દો આ છે, એમને પણ એ જ ખબર છે કે ભાઈ જૂનો મુદ્દો છે. મારે વાત જ નહીં થઈ, પછી તાત્કાલિક બધું ઉભું કર્યું. ચાલો, હવે 2:05 થઈને 2:25 તમારે જમીને પાછું જોઈન થવાનું છે.
એટલે તો મેં બે પૂરું કરી નાખ્યું, એક્ઝેક્ટ 2 વાક્ય. એટલે કોઈ અગત્યનો મુદ્દો હોય તો જ આપણે શરૂ કરીએ, એનો ચર્ચા કરીએ, નહીતર આપણે અટકી જઈએ. જી સર, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એ તો આપણે ટાઈમે જોડાવાનું છે. ટાઈમમાં ત્રીજું લેક્ચર ડોક્ટર મહેશ સરનું છે, એ પ્રમાણે જોવાનું રહેશે. આજે ત્રીજો લેક્ચર. ઓકે મહેશભાઈ. સુધારથી ફ્રી નો આપે. એનો પ્રશ્ન હોય તો પૂછી શકો છો 1-2 મિનિટ. આમ તો સરે જે પણ માહિતી આપી એ તરત આસાનીથી સમજમાં આવી જ ગઈ છે, એટલે કોઈને કોઈ પ્રશ્ન તો નહીં જ હોય. નયનાબેન મારી કોલેજની એફવાય એસવાય અને ટીવાય ને ગ્રેજ્યુએટ લેવલની વિદ્યાર્થી છે. હવે કોઈને કોઈ પ્રશ્ન? મહેશભાઈ? ના સાહેબ, બરાબર, જોરદાર. જી ગમ્યું. અટકીએ તો હું લીવ થઈ જઉં. તમારે જો ચાલુ જ રાખવું હોય તો ચાલુ રાખજો. એ હોસ્ટ હોય આપણે. ના સર, હવે તો 2:30 ના ટાઈમ પ્રમાણે જોડાવાનું રહેશે ને, એટલે નહીં ચાલુ ઓકે, નહીં રાખવાનું. ઓકે, હું નીકળી જાઉં છું અહીંથી. એન્ડ કરી દઉં. જી જી નમસ્તે. જી બિલકુલ.